હેલો એવરીવન, હું કેવિન પ્રજાપતિ ધ યુટીસી ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની જે વેકેન્સીઝ આવી રહી છે, જેની પ્રિપેરેશન માટે આપણે વિડીયો સિરીઝ શરૂ કરી રહ્યા છે. આ વિડીયો સિરીઝમાં સબ્જેક્ટ લેવલ ઉપર કમ્પ્યુટર નેટવર્ક શું છે એને આપણે આજે સમજીશું. એન્ડ સૌપ્રથમ જે કેન્ડિડેટ્સ આ ચેનલ ઉપર ન્યૂ છે એ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે એન્ડ બેલ આઇકોનને પ્રેસ કરી લે. એન્ડ સૌથી ઇમ્પોર્ટન્ટ, વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને વોટ્સઅપ ગ્રુપની એક લિંક જોવા મળશે. એ લિંક ઉપર જોડાઈને તમે આ એક્ઝામ લેવલની અપડેટ્સ લઈ શકશો. સો લેટ સ્ટાર્ટ. કમ્પ્યુટર નેટવર્ક શું છે એને આપણે શરૂ કરીશું. સૌ પ્રથમ આપણે કમ્પ્યુટર અને નેટવર્ક એ બંનેની ઇન્ડિવિજ્યુઅલ ડેફિનેશન જોશું. રાઈટ, ધેન કમ્પ્યુટર નેટવર્ક શું છે એને આપણે જોશું. વન સેકન્ડ. કમ્પ્યુટર નેટવર્ક શું છે એને આપણે જોશું. રાઈટ, ધેન હિસ્ટ્રી ઓફ કમ્પ્યુટર નેટવર્ક્સ, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, એપ્લિકેશન્સ ઓફ કમ્પ્યુટર નેટવર્ક શું છે એ જોશું. રાઈટ, ક્યાં કમ્પ્યુટર નેટવર્ક્સ આપણે યુઝ કરી શકીએ છીએ, જે લેવલની એપ્લિકેશન્સ આપણે જોશું. રાઈટ, ધેન આફ્ટર ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર નેટવર્ક્સ. ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર નેટવર્ક્સની અંદરથી ઘણા બધા એમસીક્યુ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે. રાઈટ, સો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર નેટવર્ક્સ. રાઈટ, તો એને આપણે એક ડીપ લેવલ ઉપર જોશું. રાઈટ, ઇન્ટરનેટ બેસિક્સ ડેફિનેશન પણ પૂછાય છે. રાઈટ, ધેન નેટવર્ક એજ શું છે એને આપણે જોશું. ક્લાયન્ટ સર્વર પેરેડિગમ નેટવર્કિંગની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં જ્યારે કોઈ પણ સેન્ડર ડિટેલ્સ ઓર ડેટાને સેન્ડ કરતો હોય એન્ડ રિસીવર રિસીવ કરતો હોય એ પહેલાં રિક્વેસ્ટ કરશે એન્ડ સર્વર ઉપરથી એને રિસ્પોન્સ મળશે. સો એ એક્ઝેક્ટલી ક્લાયન્ટ સર્વર પેરેડિગમ પણ શું છે એ આપણે જોશું. રાઈટ, ધેન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે નેટવર્ક ટોપોલોજીસ. આ નેટવર્ક ટોપોલોજીસની અંદરથી પણ ઘણા બધા એમસીક્યુ પૂછાવાની શક્યતાઓ છે. રાઈટ, સો એને પણ આપણે એક લેવલ પર જોશું. ધેન આફ્ટર, જ્યારે નેટવર્કિંગની અંદર તમે કોઈ પણ ઇન્ફોર્મેશન ઓર રિસોર્સિસને શેર કરતા હોય છે, એ રિસોર્સિસને જ્યારે તમે રીચ કરો છો, રાઈટ, જે ઇન્ફોર્મેશન તમે શેર કરો છો, એટ ધેટ ટાઈમ ઓએસઆઈ મોડલના 7 લેયર્સ રીચ થતા હોય છે. રાઈટ, એ ઓએસઆઈ મોડલ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એ તમે અહીંયા જોઈ શકશો. ફર્સ્ટ અહીંયા જોશો રેફરન્સ મોડલ્સ, જેમાં ઇટ ઇઝ નથિંગ બટ ધી ઓએસઆઈ મોડલ. રાઈટ, ધેન લેન ટેકનોલોજીસ તમે સિલેબસ લેવલ પર જોશો. આ તમારો સિલેબસ છે. રાઈટ, આ સિલેબસની અંદર તમે એક કમ્પ્યુટર નેટવર્ક્સ યુનિટ જોઈ શકશો. રાઈટ, જેમાં રેફરન્સ મોડલ એ શું છે? ઓએસઆઈ મોડલ. લેન ટેકનોલોજીસ આપણે આજે જોશું. રાઈટ, ધેન નેટવર્ક ડિવાઇસીસ અવેલેબલ છે. ટીસીપી આઈપી ઇન્ટરનેટ શું છે અવેલેબલ છે. રાઈટ, પ્રોટોકોલ IPv4 હેડર શું છે, પ્રોટોકોલ ફંક્શન શું છે, આઈપી એડ્રેસિંગ સ્કીમ શું છે. રાઈટ, ધેન નેટવર્ક સિક્યોરિટી, નેટવર્કની અંદર સિક્યોરિટી શું હોય છે એ પણ આપણે જોશું. રાઈટ, ધેન ઇન્ટ્રોડક્શન ટુ ધી હાઈ સ્પીડ નેટવર્કિંગ ટેકનિક્સ, હાઈ સ્પીડ નેટવર્કિંગ ટેકનિક્સ શું છે એ પણ આપણે જોશું. રાઈટ, ધેન ઇન્ટરનેટ એપ્લિકેશન્સ એ આપણે આગળ જોશું. રાઈટ, સો ટુડે વી આર ગોઈંગ ટુ કવર ધીસ થિંગ્સ. રાઈટ, જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સો લેટ્સ સ્ટાર્ટ ધી કમ્પ્યુટર નેટવર્ક્સ, કમ્પ્યુટર એન્ડ નેટવર્ક્સ ડેફિનેશન. સો ફર્સ્ટ ઓફ ઓલ, કમ્પ્યુટર શું છે? કમ્પ્યુટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ. કમ્પ્યુટર શું છે? કમ્પ્યુટર ઇઝ એન ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ધેટ પ્રોસેસીસ ધી ડેટા એકોર્ડિંગ ટુ ધી ઇન્સ્ટ્રક્શન્સ. એટલે કોઈ પણ યુઝર જ્યારે કોઈ ઇન્સ્ટ્રક્શન્સ લખતું હોય, એ ઇન્સ્ટ્રક્શન્સને શું કરશે? કમ્પ્યુટર પ્રોસેસ કરશે. રાઈટ, ધેન ટુ પરફોર્મ ધી વેરિયસ ટાસ્ક. રાઈટ, એટલે કોઈ પણ પ્રકારના ટાસ્ક તમારે પરફોર્મ કરવા હોય તો તમે પહેલા શું કરશો? ઇન્સ્ટ્રક્શનને લખશો, ધેન એ પ્રોસેસ કરશે કમ્પ્યુટર. રાઈટ, ધેન ઇટ વિલ ટેક્સ ધી ઇનપુટ, પ્રોસેસીસ ઇટ, સ્ટોર્સ ધી ઇન્ફોર્મેશન એન્ડ ધેન પ્રોડ્યુસીસ ધી આઉટપુટ. ત્યાર પછી તમારું આઉટપુટ તમે પ્રોડ્યુસ થયેલું જોઈ શકશો. રાઈટ, ધેન ઇસેન્શિયલી શું છે કમ્પ્યુટર નેટવર્ક? ઇટ ઇઝ ધી મશીન ધેટ કેન પ્રોગ્રામ ટુ કેરી આઉટ ધી સિક્વન્સીસ ઓફ એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન્સ. તમે એરિથમેટિક ઓર લોજિકલ ઓપરેશન્સ પણ કમ્પ્યુટરની મદદથી કરી શકશો. તો આ બેસિક ડેફિનેશન્સ છે કમ્પ્યુટર માટે. ધેન નેટવર્કની ડેફિનેશન શું છે એ જોશો. નેટવર્ક ઇઝ અ સિસ્ટમ ઓફ ઇન્ટરકનેક્ટેડ ડિવાઇસીસ. હવે આ ડિવાઇસીસ જે અહીંયા તમે જોશો એ કયા ડિવાઇસીસ છે? તો કમ્પ્યુટર્સ હોઈ શકે, ફોન્સ હોઈ શકે, સર્વર્સ હોઈ શકે. રાઈટ, સો શું છે? નેટવર્ક ઇઝ અ સિસ્ટમ ઓફ ઇન્ટરકનેક્ટેડ ડિવાઇસીસ ધેટ કેન કમ્યુનિકેટ ટુ શેર ધી રિસોર્સિસ. આ શેર ધી રિસોર્સિસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રિસોર્સિસનો મિનિંગ તમે જોઈ શકશો. સો પ્રિન્ટર છે, રાઈટ, ધેન અધર સર્વર્સ છે, હબ છે, રિપીટર, રાઉટર્સ છે. આ બધા તમારા શું છે? રિસોર્સિસ છે. રાઈટ, તો એને તમે શેર કરવા માટે નેટવર્કનો યુઝ કરી શકશો. રાઈટ, ધેન ઇટ અલાઉઝ ટુ એક્સચેન્જ ધી ડેટા એન્ડ ઇન્ફોર્મેશન બિટવીન ધી કનેક્ટેડ ડિવાઇસીસ લાઇક ધીસ. રાઈટ, સો નેટવર્કની ડેફિનેશન પણ તમારે પહેલા સમજવી ઇમ્પોર્ટન્ટ છે. સો હવે આપણે જોશું ડેફિનેશન ઓફ કમ્પ્યુટર નેટવર્ક. રાઈટ, જે મેં તમને કહ્યું એ પ્રમાણે એમસીક્યુ બેઝ
ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. ઘણી બધી વાર કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં એની ડેફિનેશન્સ પણ પૂછાય છે, રાઈટ. સો કમ્પ્યુટર નેટવર્ક ઇઝ અ સિસ્ટમ ઇન વિચ મલ્ટિપલ કમ્પ્યુટર્સ આર કનેક્ટેડ ટુ ઈચ અધર. ઘણા બધા કમ્પ્યુટર એકબીજા જોડે કનેક્ટેડ હશે, રાઈટ. શાના માટે કનેક્ટેડ હશે? તો આ તમારી અંડરલાઇન કન્ટેન્ટ છે એ તમારો આન્સર હોય છે, દેટ ટુ શેર ધી ઇન્ફોર્મેશન એન્ડ રિસોર્સિસ, રાઈટ. સો ઇન્ફોર્મેશન એન્ડ રિસોર્સિસને શેર કરવા માટે કમ્પ્યુટર નેટવર્ક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સો અહીંયા ડેફિનેશન પોઈન્ટ તમે જોઈ શકશો. શું છે ડેફિનેશન પોઈન્ટ? સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જુઓ. ફિગરની અંદરથી તમે જોશો તો ધીસ આર ધી સિસ્ટમ્સ. એ કોની જોડે કનેક્ટેડ છે? સ્વિચ જોડે કનેક્ટેડ છે. સ્વિચ જોડે અહીંયા શું છે? તમારી પાસે સર્વર છે, રાઈટ. દેન અલગ અલગ વર્ક સ્ટેશન છે લાઈક સિસ્ટમ્સ, રાઈટ. એ અહીંયા તમારી શાની જોડે કનેક્ટેડ છે? રાઉટર જોડે. રાઉટર, મોડેમ એન્ડ દેન તમે શું યુઝ કરી શકો છો? ઇન્ટરનેટ યુઝ કરી શકો છો આ બધા ડિવાઇસીસની અંદર, રાઈટ. સો આ રાઉટરની મદદથી અહીંયા તમે જોશો તો આ તમારું રાઉટર જ છે, રાઈટ. સો રાઉટરની મદદથી તમે શું યુઝ કરી શકો છો? બેસિકલી વાઈફાઈ. આ બધાને કોમનલી ખબર છે, રાઈટ. પણ રાઉટર એ એક્ઝેક્ટલી શું છે? જ્યારે તમે કોઈ ડેટાને શેર કરતા હોય, સેન્ડ કરતા હોય, તો તમારા ડેટાને શું કરશે? રૂટ આપશે, રાઈટ. બરાબર છે. સો અહીંયા તમે જોશો મોબાઈલ ફોન, લેપટોપ, સ્માર્ટફોન બધા તમે વાઈફાઈ બેઝ પર યુઝ કરી શકો છો, રાઈટ. દેન આ જે છે લિંક, રાઈટ, આ જે લિંક છે એને તમે શું કહી શકો છો? દેટ ઇઝ એજ. બરાબર છે. સો આ એક ડાયાગ્રામ છે જેની મદદથી તમે કમ્પ્યુટર નેટવર્ક શું છે એ સમજી શકો છો, રાઈટ. સો સિસ્ટમ્સ આર સેન્ડિંગ ધી ડેટા ઓર રિક્વેસ્ટિંગ ફોર એની ડેટા ટુ ધી સર્વર. સર્વર કોની જોડે? સ્વિચ જોડે કનેક્ટેડ હોય છે, રાઈટ. ઘણા બધા નેટવર્ક ડિવાઇસીસ હોય છે, રાઈટ, જેમાં એક સ્વિચ છે, એ સ્વિચ જોડે કનેક્ટેડ છે. દેન તમે જોઈ શકો છો રાઉટર છે જે ઇન્ટરનેટ માટે યુઝ કરીએ છીએ. એન્ડ દેન આની અંદર તમે એક ઓબ્ઝર્વેશન એ કરી શકશો કે જેમાં વાયર્ડ કનેક્શનથી તમારું એક નેટવર્ક બન્યું છે. એ નેટવર્કની અંદર રાઉટર કનેક્ટેડ છે ને રાઉટરથી અહીંયા તમે શું કરો છો? વાયરલેસ લેવલ ઉપર તમે કનેક્શન કરી શકો છો, બરાબર છે. એન્ડ ધેન તમે સમજી લો વાઈફાઈથી તમે ઘણું બધું એક્સેસ કરી શકો છો, બરાબર છે. સો ધીસ ઇઝ ધી ડેફિનેશન ઓફ કમ્પ્યુટર નેટવર્ક, રાઈટ. દેન આફ્ટર આપણે હિસ્ટ્રી ઓફ કમ્પ્યુટર નેટવર્ક જોશું તો તમે જોશો 1961 ની અંદર પેકેટ સ્વિચિંગ કન્સેપ્ટ આવ્યા હતા, રાઈટ. પેકેટ સ્વિચિંગ કન્સેપ્ટ એટલે શું? તો એના પહેલા તમારે પેકેટ શું છે એ શીખવું પડશે, રાઈટ. સો નેટવર્કની અંદર જે તમારો ડેટા હોય એ ડેટા ટ્રાન્સમિશન કરતા પહેલા એ ડેટાનું તમે ડિવિઝન જોઈ શકશો ઇન પેકેટ્સ. સો એ પેકેટ શું છે? એક સ્મોલ યુનિટ છે. એ કોનો યુનિટ છે? ડેટા માટેનો, બરાબર છે. સો 1961 ની અંદર પેકેટ સ્વિચિંગ કન્સેપ્ટ આવ્યા હતા, રાઈટ. જ્યારે ડેટાને શેર કરો ત્યારે ડેટાને તમે ડિવાઈડ કરશો ઇનટુ પેકેટ્સ, રાઈટ. દેન આફ્ટર 1969 ના અંદર ARPANET ફર્સ્ટ કનેક્શન બન્યું જેમાં એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી નેટવર્ક તમને એ કનેક્શન આપી રહ્યું હતું, રાઈટ. દેન આફ્ટર 1971 માં ફર્સ્ટ ઈમેલ સેન્ડ કરવામાં આવ્યો હતો, રાઈટ. સો આ બેસિક હિસ્ટ્રી ડિટેલ્સ છે જેની અંદરથી તમને થોડી ઇન્ટરેસ્ટ આવશે, બરાબર છે. દેન આફ્ટર 1974 ની અંદર ઇથરનેટનું ઇન્વેન્શન થયું હતું. ઇથરનેટ શું છે? ઇટ ઇઝ નથિંગ બટ ધી કેબલ વિચ ઇઝ કનેક્ટેડ વિથ ધી કમ્પ્યુટર્સ, રાઈટ. સો એ બે કમ્પ્યુટરને તમારે એક નેટવર્કમાં કનેક્ટ કરવા માટે જે કેબલ જોઈએ છે એ કેબલ તમે 1974 માં ઇન્વેન્ટ થયો હતો એવું જોઈ શકશો, બરાબર. ધેન આફ્ટર સૌથી ઇમ્પોર્ટન્ટ છે 1983 માં TCP/IP કન્સેપ્ટને યુઝ કરવામાં આવ્યો હતો. TCP/IP શું છે? ધેટ ઇઝ ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ એન્ડ IP નો મીનિંગ છે ધેટ ઇઝ ઇન્ટરનેટ પ્રોટોકોલ, રાઈટ. સો આ TCP/IP એક મોડલ છે, OSI મોડલ જેવું જ એક મોડલ છે, રાઈટ. એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જેને 1983 માં એડપ્ટ કરવામાં આવ્યું. દેન ડોમેઇન નેમ સિસ્ટમને આપણે ઇન્ટ્રોડ્યુસ થયું. ડોમેઇન શું છે એ પણ આપણે તમને જણાવીશું, રાઈટ. સો બેસિકલી ડોમેઇનમાં તમે જોશો તો ડોમેઇન લેવલ ઉપર જ્યારે તમે કોઈ વેબસાઇટને એક્સેસ કરવાની ટ્રાય કરી રહ્યા છો તો એ વેબસાઇટનું એક્ઝેક્ટલી નેમ હોય છે લાઈક google.com, રાઈટ. સો એ તમને બહુ ઇઝી ટુ રિમેમ્બર હોય છે, રાઈટ. સો તમે શું લખશો? www.google.com, ધેટ્સ ઇટ, રાઈટ. પણ એને આપણે શું કહીશું, રાઈટ? એને આપણે શું કહીશું? ડોમેઇન નેમ, રાઈટ. સો એ 1984 માં ઇન્વેન્ટ થયું હતું. દેન અહીંયા તમે જોશો 1990 માં www ઇન્વેન્ટ થયું, રાઈટ. ધેટ મીન્સ
બ્રાઉઝર ઉપરથી તમે કોઈ પણ એક્સેસ કરવા માંગતા હોય, કોઈ પણ વેબ પેજીસને એક્સેસ કરવા માંગતા હોય, એ તમે એક્ઝેક્ટલી વર્લ્ડ વાઇડ વેબથી એક્સેસ કરી શકશો, રાઈટ. દેન 1996માં તમે જોશો વાઈફાઈનું ઇન્ટ્રોડ્યુશન આવ્યું હતું, રાઈટ. દેન 2000ની અંદર બ્રોડબેન્ડ એન્ડ મોબાઈલ ઇન્ટરનેટ તમે યુઝ થયેલા જોઈ શકશો, રાઈટ. એન્ડ દેન આફ્ટર 2010 તમે ક્લાઉડ કમ્પ્યુટિંગ, આઈઓટી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, 1G to 5G જનરેશન નેટવર્ક્સને જોઈ શકશો, બરાબર છે. તો આ ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી છે. આ હિસ્ટ્રી ઉપર પણ કોઈક વાર તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે, રાઈટ, કે આર્પાનેટ ક્યારે આવ્યું હતું, રાઈટ. દેન ફર્સ્ટ ઇથરનેટ ક્યારે ઇન્વેન્ટ થયો હતો, TCP/IP ક્યારે આવ્યું હતું, વગેરે વગેરે. ઓકે, સો આ બેસિક હિસ્ટ્રી છે. લેટ્સ ગો ફર્ધર. હવે એડવાન્ટેજીસ ઓફ કમ્પ્યુટર નેટવર્ક જોશું. સો એડવાન્ટેજીસની અંદર તમે જોશો ફર્સ્ટ છે દેટ ઇઝ રિસોર્સ શેરિંગ, જે આપણે કમ્પ્યુટર નેટવર્કની ડેફિનેશનમાં પણ જોઈ ગયા, રાઈટ. સો રિસોર્સ શેરિંગમાં શું છે? ઇટ વિલ શેર ધી પ્રિન્ટર્સ, સ્કેનર્સ, સ્ટોરેજ ડિવાઇસીસ, સોફ્ટવેર્સ વિથ નંબર ઓફ સિસ્ટમ્સ, રાઈટ. આ બધા રિસોર્સિસ કહેવાશે કે જ્યારે તમે કોઈ ડેટા શેર કરશો ફ્રોમ સેન્ડર ટુ ધી રિસીવર, રાઈટ, ત્યારે આ બધા રિસોર્સિસને તમે યુઝ કરી શકશો. ફાઇન. દેન સેકન્ડ છે દેટ ઇઝ ફાઇલ શેરિંગ એન્ડ કોલેબોરેશન. સો કોઈ પણ ઇઝી એક્સચેન્જ કરવા માટે ડોક્યુમેન્ટ્સ, ડેટા એને તમે એક્સચેન્જ કરવા માંગતા હોય, રાઈટ, તો એ તમે કમ્પ્યુટર નેટવર્ક્સથી કરી શકશો, બરાબર છે. બહુ ઇઝીલી કરી શકશો, રાઈટ. સો અહીંયા તમે જોશો કમ્યુનિકેશન, થર્ડ ફીચર, રાઈટ. સો ઇટ સપોર્ટ ઇન્સ્ટન્ટ મેસેજિંગ. તમે જોશો નેટવર્કિંગની મદદથી તમે ઇન્સ્ટન્ટ મેસેજિંગ કરી શકશો, વિડીયો કોન્ફરન્સિંગ કરી શકશો, એન્ડ ઈમેલ પણ તમે ફાસ્ટ લેવલ પર સેન્ડ કરી શકશો, જેથી પ્રોપર લેવલ પર તમારું કમ્યુનિકેશન થાય, રાઈટ. દેન સૌથી ઇમ્પોર્ટન્ટ છે એડવાન્ટેજમાં દેટ ઇઝ સેન્ટ્રલાઇઝ ડેટા મેનેજમેન્ટ, રાઈટ, કે તમારા કમ્પ્યુટર નેટવર્કની મદદથી તમારા ડેટા સ્ટોર એન્ડ મેનેજ થશે. લાઈક ફાઇલ્સ તમે અહીંયા જોશો સ્ટોર એન્ડ મેનેજ થશે ક્યાં? સેન્ટ્રલ લેવલ ઉપર, રાઈટ. સો સેન્ટ્રલ લેવલ ઉપર સર્વર્સ હોય છે, એ સર્વર ઉપર તમારા બધાના ડેટા સ્ટોર થતા હોય છે, રાઈટ. અને એની અંદર તમે જોશો બેકઅપ પણ જોઈ શકશો, રાઈટ. એન્ડ દેન અપડેટ પણ ઇઝી લેવલ પર તમે જોઈ શકશો, રાઈટ. દેન કોસ્ટ એફિશિયન્સી તમે જોશો, રાઈટ. સો ઇટ રિડ્યુસીસ ધી હાર્ડવેર એન્ડ સોફ્ટવેર કોસ્ટ બાય શેરિંગ ધી રિસોર્સિસ. એટલે શું થાય કે ઇન્ડિવિજ્યુઅલ સિસ્ટમ માટે ઇન્ડિવિજ્યુઅલ રિસોર્સ તમે યુઝ કરો એના કરતાં શું કરો, એક એ જ રિસોર્સને તમે શેર કરી દો, કે જેથી તમારો કોસ્ટ, હાર્ડવેર એન્ડ સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ ઘટી જશે, બરાબર છે. એ પણ એક એડવાન્ટેજ છે શાના માટે? કમ્પ્યુટર નેટવર્કને યુઝ કરવા માટેનો, બરાબર છે. દેન ઇન્ટરનેટ એક્સેસ શેરિંગ, તમે ઇન્ટરનેટને પણ એક્સેસ કરી શકો, એને શેર પણ કરી શકો છો સિક્યોર લેવલ ઉપર, બરાબર છે. દેન રિમોટ એક્સેસ છે, જેમાં તમે જોશો યુઝર કેન કનેક્ટ ટુ ધી નેટવર્ક ફ્રોમ ડિફરન્ટ લોકેશન્સ, રાઈટ. VPN દેટ ઇઝ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક, રિમોટ ડેસ્કટોપ, દેટ મીન્સ કે તમે અહીંયા બેઠા છો, રાઈટ. દેન આફ્ટર તમે ત્યાં દિલ્હીમાં કોઈ બીજા કેન્ડિડેટ જોડે ઇન્ફોર્મેશન શેર કરવા માંગતા હોય, તો એ તમે રિમોટ લેવલ પર તમે કરી શકશો, એઝ વેલ એઝ તમે એક વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક પણ બનાવી શકશો, બરાબર છે. દેન ઇમ્પ્રુવડ સિક્યુરિટી એન્ડ બેકઅપ, જેમાં તમે જોશો સેન્ટ્રલાઇઝ લેવલ પર ડેટાબેઝ મેનેજમેન્ટ થશે, સો સેન્ટ્રલાઇઝ લેવલ પર સિક્યુરિટી કંટ્રોલ્સ પણ રહેશે, રાઈટ. સો એના રેગ્યુલર બેસિસ ઉપર બેકઅપ લેવામાં આવશે ટુ પ્રોટેક્ટ યોર ડેટા. લેટ સપોઝ કોઈક વાર તમારા નોટ્સ ફેલ થઈ જાય, રાઈટ, દેન એ સેન્ટ્રલાઇઝ ડેટાબેઝમાંથી તમે બેકઅપ ઉપરથી પાછું લઈ શકશો, રાઈટ. દેન સ્કેલેબિલિટી, ધેટ મીન્સ easy to expand the adding new devices without major reconfiguration. Let's suppose તમારી પાસે 100 સિસ્ટમ્સનો એક નેટવર્ક છે અને તમારે બીજા 5 સિસ્ટમ્સ એડ કરવા છે, તો તમારે મેજર રિકન્ફિગ્યુરેશન કરવાની જરૂર નથી હોતી, તમે ઇઝીલી બીજા 5 સિસ્ટમ્સ એડ કરી શકશો, રાઈટ. ધેન એનહેન્સ પ્રોડક્ટિવિટી, જેમાં તમે જોશો ઇન્ફોર્મેશન ફાસ્ટ લેવલ ઉપર ફ્લો થશે, એન્ડ કોલેબોરેશન સ્પીડ એન્ડ ડિસિઝન મેકિંગ એકદમ એક ફાસ્ટ લેવલ ઉપર થશે. એટલે અત્યારે રાઈટ નાઉ તમે કમ્યુનિકેશન જોશો તો એ મિલી સેકન્ડ્સમાં તમને રેસ્પોન્સ મળી જતા હોય છે, રાઈટ. તો આ બધા ફીચર્સને કારણે કમ્પ્યુટર નેટવર્ક્સ ઘણા બધા લોકો યુઝ કરતા હોય છે. દેન ડિસએડવાન્ટેજીસ પણ છે, નેટવર્ક છે, રાઈટ. ધેટ્સ વાય એના માટે તમને કેબલ્સની નંબર ઓફ કેબલ્સની રિક્વાયરમેન્ટ રહેશે, કમ્પ્યુટર સિસ્ટમ્સની રિક્વાયરમેન્ટ રહેશે, રાઈટ. સો ઇટ્સ ક્વાઇટ એક્સપેન્સિવ એવું આપણે કહી શકીએ. કમ્પ્યુટર નેટવર્ક્સ ઓબ્વિયસલી તમે ઇન્ટરનેટ લેવલ ઉપર કનેક્ટેડ હોય છે, રાઈટ. કનેક્ટ કરી શકો છો બાય ગેટિંગ ધી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ સર્વિસીસ, રાઈટ. તો અહીંયા તમે જોશો વાયરસ એન્ડ મેલવેર પણ તમે જોઈ શકશો, રાઈટ, કે જે એક ડિસએડવાન્ટેજ છે, જે તમારી ડેટા ફાઇલ્સને કરપ્ટ કરી શકે છે,
બરાબર. ધેન મેનેજમેન્ટ ઓફ ધી નેટવર્ક એ થોડું ડિફિકલ્ટ રહેશે, રાઈટ, બીકોઝ ઇફ તમે જોશો થાઉઝન્ડ્સ ઓફ સિસ્ટમ્સને તમે મેનેજ કરશો, રાઈટ, તો એ થોડું ડિફિકલ્ટ રહેશે જ, રાઈટ. એન્ડ ધેન સિસ્ટમ કેન બી હેક. કોઈ પણ હેકર તમારા સિસ્ટમની વલ્નરેબિલિટીઝ ચેક કરીને સિસ્ટમને હેક કરી શકે છે, બરાબર છે. તો ધીસ આર ધી ડિસએડવાન્ટેજીસ. દેન એપ્લિકેશન્સ અહીંયા તમે જોશો ક્યાં ક્યાં કમ્પ્યુટર નેટવર્ક વાઇડલી યુઝ થાય છે. તો અહીંયા તમે જોશો ઇન્ટરનેટ એક્સેસ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કમ્પ્યુટર નેટવર્ક્સ હોય છે, રાઈટ. શાના માટે? બીકોઝ જ્યારે તમારું સિસ્ટમ, રાઈટ, કોઈ એક સ્વિચ રાઉટરથી કનેક્ટેડ હોય, રાઈટ, ધેન એન્ડ ધેન એ લેન કેબલથી કનેક્ટેડ હોય, ધેન એન્ડ ધેન તમે એનો ઇન્ટરનેટ એક્સેસ કરી શકશો, રાઈટ. એન્ડ ધેન ઈમેલ સર્વિસીસ છે, અલગ અલગ ટાઈપની ઈમેલ સર્વિસીસને તમે જોઈ શકશો, ફાઇન. ટેલિકોન્ફરન્સિંગ તમે કરી શકશો, રાઈટ. બિઝનેસ એન્ડ ફાઇનાન્સ લેવલ ઉપર કમ્પ્યુટર નેટવર્ક્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. કોઈ પણ બિઝનેસ આજે કમ્પ્યુટર વગર નથી કરી શકતા, બરાબર છે. સો બિઝનેસ એન્ડ ફાઇનાન્સ એક ખૂબ જ વાઇડ લેવલ પર કમ્પ્યુટર નેટવર્ક્સને યુઝ કરતા હોય છે, રાઈટ. ધેન ફાઇલ એન્ડ ડિરેક્ટરી સર્વિસીસ. ડિરેક્ટરી ઇઝ નથિંગ બટ ધી ફોલ્ડર. ફોલ્ડરમાં, ફાઇલ્સમાં તમે કમ્પ્યુટર નેટવર્કની મદદથી એને સેવ કરી શકશો, રાઈટ. ધેન તમે એને એક્સેસ કરી શકશો વગેરે, રાઈટ. ધેન સોશિયલ નેટવર્કિંગ એ પણ કમ્પ્યુટર નેટવર્કિંગની મદદથી જ થાય છે, રાઈટ. ધેન રિસોર્સ શેરિંગ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. એન્ડ મેની મોર એપ્લિકેશન્સ. ઘણી બધી એપ્લિકેશન્સમાં તમે કમ્પ્યુટર નેટવર્ક્સને યુઝ કરી શકશો. હવે જે સ્ટુડન્ટ્સ, જે કેન્ડિડેટ્સ વાયરલેસ પીએસઆઈ એન્ડ ટેકનિકલ ઓપરેટર એક્ઝામ માટે પ્રિપેરેશન કરી રહ્યા છે ઓર કરવા માંગે છે, એ ધ યુટીસી એપ્લિકેશનમાં ઉડાન બેચને 4,999 પે કરીને એનરોલ કરી શકે છે. જેમાં તમે જોશો દરેક વિડીયોઝ ન્યૂલી રેકોર્ડેડ રહેશે, રાઈટ. જેમાં સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે, રાઈટ. એન્ડ તમે ફર્ધર માહિતી માટે આ કોન્ટેક્ટ ઉપર કોલ કરી શકો છો, જે નંબર છે 6354999091, રાઈટ. સો ઉડાન બેચમાં તમે બધી તૈયારી કરી શકશો. નેક્સ્ટ આપણે આગળ વધીશું. ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર નેટવર્ક્સ. જેમ મેં તમને કહ્યું, ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર નેટવર્ક્સમાં ઘણા બધા એમસીક્યુઝ પૂછાવાની શક્યતાઓ છે, રાઈટ. સો લેટ્સ ગો ફોર ધી ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર નેટવર્ક્સ. સો કમ્પ્યુટર નેટવર્ક્સ કેન બી કેટેગરાઇઝ બાય ધેર સાઇઝ એઝ વેલ એઝ ધેર પર્પઝ. નેટવર્ક છે એ નેટવર્કને તમે કેવી રીતે બનાવશો, તો એ સૌથી બે ઇમ્પોર્ટન્ટ છે, બે પેરામીટર્સ, ધેટ ઇઝ સાઇઝ એન્ડ ધેન purpose, right. The size of the computer network expressed by the geographical area એ ડિપેન્ડ કરશે યુઝર ઉપર, રાઈટ, કે એને કેવા ટાઈપનું નેટવર્ક બનાવવું છે. એને સ્મોલ નેટવર્ક બનાવવું છે, લોકલ નેટવર્ક બનાવવું છે, રાઈટ, કે એને એક મોટું નેટવર્ક બનાવવું છે, બિઝનેસ પર્પઝ માટે કંઈક મોટા નેટવર્કની જરૂર છે. સો એ ડિપેન્ડ કરશે, રાઈટ, યુઝર્સ ઉપર. અને અહીંયા તમે જોશો સૌથી ઇમ્પોર્ટન્ટ, ધેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર નેટવર્ક્સ આર ધેર, રાઈટ. સો અહીંયા તમે જોશો લોકલ એરિયા નેટવર્ક ફર્સ્ટ છે, ધેટ ઇઝ લેન. તમે બિલીવ નહીં કરશો, આ બેસિક ફૂલ ફોર્મ પણ પૂછાય છે, રાઈટ, કે લેન શું છે, રાઈટ. મેન શું છે, ધેટ ઇઝ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. વાઇડ એરિયા નેટવર્ક, ધેટ ઇઝ વેન, રાઈટ. ધેન પર્સનલ એરિયા નેટવર્ક, ધેટ ઇઝ પેન, રાઈટ. સો આ બેસિક ફૂલ ફોર્મ પણ એમસીક્યુ બેઝ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે, બરાબર છે. સો લેટ અસ ગો વન બાય વન, આપણે દરેક ટાઈપ્સ ઓફ નેટવર્કને લર્ન કરીશું. ફર્સ્ટ છે શું છે, ધેટ ઇઝ લોકલ એરિયા નેટવર્ક. સો અહીંયા તમે જોશો લોકલ એરિયા નેટવર્ક ઇઝ અ કમ્પ્યુટર નેટવર્ક that interconnects the computer within the limited area such as residence, schools, laboratories, right, university campus or office buildings. અહીંયા તમે ફિગરમાં જોશો, સો કમ્પ્યુટર લેપટોપ કનેક્ટેડ છે વિથ ધી હેલ્પ ઓફ સ્વિચ, રાઉટર કનેક્ટેડ છે, રાઈટ. એન્ડ ધેન અહીંયા તમે જોશો રિસોર્સિસ મૂક્યા છે, ધેટ ઇઝ પ્રિન્ટર. અને અલગ અલગ કમ્પ્યુટર અહીંયા જોશો તમે લેન કેબલ જોડે કનેક્ટેડ છે. સો એક નાનું નેટવર્ક તમારે બનાવવું હોય, લાઈક એક લેબોરેટરી બનાવવી હોય, રાઈટ, ધેન પર્પઝ તમે જોશો એક રેસિડેન્શિયલ સ્કૂલ લેવલ પર જોશો, રાઈટ. ધેન યુનિવર્સિટીની કેમ્પસના અંદર તમારે એક નાનું નેટવર્ક બનાવવું હોય તો એ લોકો લેન નેટવર્ક યુઝ કરતા હોય છે, રાઈટ. ધેન સેકન્ડ છે, ધેટ ઇઝ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક્સ. એન્ડ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક્સની અંદર અહીંયા તમે ફર્સ્ટ ફિગર જોશો, તો ફિગરથી તમને અંદર શું થશે, રાઈટ. ધીસ ઇઝ ધી વેરહાઉસ જે ક્યાં છે, નવા ગામ, એક સિટીની અંદર છે, રાઈટ. ધેન અહીંયા શું છે, શાપર, એક ફેક્ટરી છે શાપરમાં. ધેન અહીંયા એક સેન્ટ્રલાઇઝ ઓફિસ છે, રાઈટ. ધેન અહીંયા બ્રાન્ચ ઓફિસ છે, જે ક્યાં છે, મોરબીમાં છે.
રાઈટ. આ સેન્ટ્રલાઇઝ ઓફિસ ક્યાં છે? રાજકોટમાં છે. સો અહીંયા તમે જોશો આ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક એ સિટી ટુ સિટી કમ્યુનિકેશન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. અહીંયા તમે ડેફિનેશન વાઇઝ જોશો, ધ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક ઇઝ અ કમ્પ્યુટર નેટવર્ક ધેટ ઇન્ટરકનેક્ટ્સ ધી કમ્પ્યુટર્સ ઇન મેટ્રોપોલિટન એરિયા લાઇક ટાઉન એન્ડ સિટી, રાઈટ. સો અહીંયા તમે જોશો ટાઉન એન્ડ સિટી લેવલ પર તમારા કમ્યુનિકેશન હશે તે તમે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક છે એવું કહી શકશો, બરાબર. ધેન મેન ઇઝ લાર્જર ધેન લેન, રાઈટ. એટલે શું કે લેન જે નેટવર્ક છે એના કરતા ઓબ્વિયસલી મેન લાર્જ રહેશે, રાઈટ, અને એનો એરિયા વેન કરતા ઓછો રહેશે. વેન શું છે આપણે આગળ સમજીશું, રાઈટ. ધેન ઇટ ઇઝ ઓલ્સો યુઝડ ટુ ઇન્ટરકનેક્શન ઓફ સેવરલ લોકલ એરિયા નેટવર્ક. ધેટ મીન્સ આપણે શું કરીએ છીએ, જેટલા બી લોકલ એરિયા નેટવર્ક્સ બનાવીએ છીએ એ બધા લોકલ એરિયા નેટવર્ક્સને આપણે એક મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક જોડે કનેક્ટ કરીશું, રાઈટ. એટલે બધા લેન નેટવર્ક્સ કનેક્ટેડ હશે જેનું એક મેન નેટવર્ક આપણે બનાવી શકીએ છીએ કમ્યુનિકેશન માટે. સો અહીંયા તમારે બેસિક એ જ યાદ રાખવાનું છે, શું સિટી ટુ સિટી ઓર ટાઉન ટુ ટાઉન કમ્યુનિકેશન માટે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક યુઝ હશે, રાઈટ. ધેન વાઇડ એરિયા નેટવર્ક. વાઇડ એરિયા નેટવર્કમાં તમે જોશો કમ્પ્યુટર નેટવર્ક ધેટ એક્ઝિસ્ટ ઓવર અ લાર્જ સ્કેલ જિયોગ્રાફિકલ એરિયા. એટલે લાર્જ સ્કેલ જિયોગ્રાફિકલ એરિયામાં તમારે કમ્યુનિકેશન કરાવવું હોય તો તમે વેનનો યુઝ કરાવશો. અહીંયા તમે જોશો કન્ટ્રી ટુ કન્ટ્રી અહીંયા કમ્યુનિકેશન જોઈ શકો છો, રાઈટ. અહીંયા અમેરિકા છે લખ્યું, રાઈટ. અહીંયા આફ્રિકા લખ્યું છે, અહીંયા એશિયા લખ્યું છે, અને એના લાર્જ સ્કેલ જિયોગ્રાફિકલ એરિયાના સિસ્ટમથી તમે બીજા લાર્જ સ્કેલ જિયોગ્રાફિકલ એરિયાના સિસ્ટમ જોડે કમ્યુનિકેશન કરાવી શકશો વિથ ધ હેલ્પ ઓફ વેન, બરાબર છે. સો વેન કનેક્ટ્સ ધી ડિફરન્ટ નેટવર્ક્સ ઇન્ક્લુડિંગ લોકલ એરિયા નેટવર્ક એન્ડ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. એટલે વેન શું છે એક્ઝેક્ટલી? કોમ્બિનેશન ઓફ લેન એન્ડ મેન એ તમે જોઈ શકશો, રાઈટ. સો ઇટ મે બી લોકેટેડ within the state or country or many may be interconnected around the world. એટલે તમે જોશો અમેરિકા જેવા દેશ છે, આફ્રિકા છે, રાઈટ, સિટી ટુ સિટી મેટ્રોપોલિટનમાં છે, અને કન્ટ્રી ટુ કન્ટ્રી ઓર કોન્ટિનેન્ટ ટુ કોન્ટિનેન્ટ તમે જોશો તો એ વેન નેટવર્કમાં તમે જોઈ શકશો, બરાબર છે. સો આ લેન મેન વેનનું બેસિક લેવલ પર ડિસ્ક્રિપ્શન છે, રાઈટ. ધેન ફોર્થ છે દેટ ઇઝ પર્સનલ એરિયા નેટવર્ક. એ પર્સનલ એરિયા નેટવર્ક શું છે? તમારો એક સ્મોલેસ્ટ નેટવર્ક છે, રાઈટ. કમ્પ્યુટર્સની અંદર તમે જોશો તો 4-5 કેન્ડિડેટ્સ તમે એક રિસોર્સને ઉપર તમે કનેક્ટ થઈ જાઓ છો, રાઈટ, એન્ડ ધેન ગેમ પ્લે કરતા હોય છે, રાઈટ. તે શું કરતા હોય છે? પહેલા પર્સનલ એરિયા નેટવર્ક ક્રિએટ કરતા હોય છે, રાઈટ. સો બ્લુટૂથ એન્ડ અધર ઇન્ફ્રારેડ ઇનેબલ ડિવાઇસીસ કુડ બી યુઝ ટુ કનેક્ટ ધી ડિવાઇસીસ. એટલે બ્લુટૂથથી ઘણા બધા કનેક્ટેડ થઈ જાય ને ગેમ પ્લે કરતા હોય છે, રાઈટ. વાઈફાઈથી કનેક્ટ કરીને ગેમ પ્લે કરતા હોય છે. સો એક નાની રેન્જની અંદર તમે કમ્યુનિકેશન કરાવી શકો છો વિથ ધી હેલ્પ ઓફ પેન નેટવર્ક્સ, રાઈટ. અને અહીંયા તેની રેન્જ જોશો ઓનલી 10 મીટર્સ ઓફ રેન્જ હશે, રાઈટ, એની કનેક્ટિવિટી માટે. આ એક તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે જેનું આપણે ફર્ધર ડિફરન્સીસમાં પણ જોશું, રાઈટ, કે લેન મેન વેન માટે તમે કેટલી રેન્જીસમાં કનેક્ટિવિટી કરી શકશો, રાઈટ. સો અહીંયા જોશો પેન માટે. સો પેન નેટવર્ક ઇનેબલ્સ અ સિંગલ personal devices to connect with each other, રાઈટ. અહીંયા તમે જોશો સિસ્ટમ્સ મૂક્યા છે, રાઈટ. મોબાઈલ ફોન છે, હેડફોન્સ છે, અહીંયા મોબાઈલ છે, રાઈટ. ધેન અહીંયા પ્રિન્ટર અવેલેબલ છે, અહીંયા માઉસ અવેલેબલ છે, રાઈટ. સો લાઈક number of network devices are available to share their resources for the communication, right. અને અહીંયા તમે જોશો there are two types of PAN area networks. શું છે? પર્સનલ એરિયા નેટવર્ક. શું છે? વાયર્ડ એન્ડ વાયરલેસ પેન. આ બે ટાઈપના તમે પર્સનલ એરિયા નેટવર્ક્સ બનાવી શકો છો, યુઝ કરી શકો છો ઇન વિધિન 10 મીટર્સ. હવે આ તમને બેસિક સમરાઇઝ ઓફ નેટવર્ક ટાઈપ્સ જોઈ શકશો, રાઈટ. સમરી જોઈ શકશો. આમાં તમે જોશો ફર્સ્ટ ફૂલ ફોર્મ છે દેટ ઇઝ ઓનલી ફોર લેન મેન વેન, રાઈટ. પેન નેટવર્ક બહુ ઇઝી છે, રાઈટ. ઇટ ઇઝ યુઝ ફોર ધી સ્મોલ ગ્રુપ ઓફ કમ્પ્યુટર્સ, રાઈટ. સો અહીંયા લોકલ એરિયા નેટવર્ક્સ છે that is LAN, metropolitan area networks, that is MAN, and then WAN, that is wide area network. Meaning છે અહીંયા તમે જોશો that connects the group of computers in a small geographical area, right. જ્યારે અહીંયા તમે જોશો relatively large regions such as cities and town, મેં તમને કહ્યું, રાઈટ, કે મેટ્રોપોલિટન એરિયા સિટીઝ અને ટાઉન ટુ ટાઉન કમ્યુનિકેશન માટે યુઝ કરી શકો છો. ધેન વાઇડ એરિયા નેટવર્ક સ્પાન્સ લાર્જ લોકાલિટી એન્ડ ઇટ connects the countries together, right, by using
ઇન્ટરનેટ, ઓનલી ઇન્ટરનેટની મદદથી તમે શું કરી શકો છો, વાઇડ એરિયા નેટવર્કિંગની અંદર કમ્યુનિકેશન કરાવી શકો છો, રાઈટ. સો લેનની અંદર તમે ઓનરશિપ જોશો, રાઈટ, તો એ લેન શું હશે, ઓબ્વિયસલી ગ્રુપ ઓફ કમ્પ્યુટર્સ ઓછા હશે, રાઈટ, તો પ્રાઇવેટ લેવલ પર હશે, રાઈટ. જ્યારે મેન હશે એ શું હશે, પબ્લિકલી પણ અને પ્રાઇવેટલી પણ બંને હશે, બરાબર છે. દેન સેમ વે વેન એરિયા નેટવર્ક પણ પબ્લિક એન્ડ પ્રાઇવેટ બંને હશે, બરાબર છે. દેન ડિઝાઇન એન્ડ મેન્ટેનન્સ અહીંયા તમે જોશો લેન માટે ઇઝી રહેશે, લાઈક તમારા સિસ્ટમ્સ બહુ ઓછા રહેશે, રાઈટ. તમે એક નાનું ગ્રુપ ઓફ કમ્પ્યુટર્સ લાઈક સ્કૂલ લેવલ પર લેબોરેટરીમાં બનાવો છો, રાઈટ. સો એ તમારું ઇઝી ડિઝાઇન એન્ડ મેન્ટેનન્સ હોઈ શકે છે. જ્યારે ઓબ્વિયસલી તમે મેનમાં જોશો તો એ થોડું ડિફિકલ્ટ રહેશે, એઝ વેલ એઝ વેનની અંદર પણ ડિફિકલ્ટી આપશે, રાઈટ. ધેન પ્રોપોગેશન ડિલે ઇઝ શોર્ટ, રાઈટ. પ્રોપોગેશન ડિલે એટલે શું, કે જ્યારે તમે કમ્યુનિકેશન કરાવતા હોય ને સેન્ડ કરતા હોય ડેટા, તો સામેવાળાને કેટલા ડિલે ઉપર મેસેજ મળે છે, રાઈટ. એટલે તમારો જે ડેટા સેન્ડ થાય છે એમાં ડિલે કેટલું હોય છે, રાઈટ, જે લેનની અંદર ખૂબ જ ઓછું હોય છે, બીકોઝ સ્કૂલ લેબોરેટરીઝ યુનિવર્સિટી કેમ્પસ માટે યુઝ ટુ હોય છે, રાઈટ. જ્યારે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક્સની અંદર મોડરેટ હોય છે, રાઈટ. દેન ઓબ્વિયસલી વાઇડ એરિયા નેટવર્કમાં ખૂબ જ વધારે હોય છે ડિલે, રાઈટ. દેન સ્પીડ છે હાઈ, મોડરેટ એન્ડ લો. કેમ હાઈ? બીકોઝ યુનિવર્સિટી કેમ્પસમાં તમે રાઈટ ઇન વિધિન અ નેટવર્ક કમ્યુનિકેશન કરાવશો, રાઈટ, તેની સ્પીડ હાઈ રહેશે, મેનની અંદર મોડરેટ રહેશે, એન્ડ દેન વેનની અંદર લો રહેશે. વાય? બીકોઝ ઇટ કવરેજ ધી લાર્જ સ્કેલ જીઓગ્રાફિકલ એરિયા, રાઈટ. સો દેટ ઇઝ લેન. અહીંયા શું છે, ઇક્વિપમેન્ટ યુઝ કર્યા છે, દેટ ઇઝ એનઆઈસી, સ્વિચ, હબ. અહીંયા તમને એમસીક્યુ બેઝ ક્વેશ્ચન પૂછાય છે, રાઈટ, કે લેન નેટવર્કમાં કયા ડિવાઇસીસ યુઝ કરી શકીએ છીએ. તો અહીંયા તમે લખી શકો છો, દેટ ઇઝ એનઆઈસી. એનઆઈસી નું ફૂલ ફોર્મ છે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. એનઆઈસી નું ફૂલ ફોર્મ શું છે? નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, રાઈટ. એન્ડ સ્વિચ છે, હબ છે, બધા નેટવર્ક ડિવાઇસીસ પણ અવેલેબલ છે તમારા સિલેબસમાં, રાઈટ, જે તમને એપ્લિકેશનમાં જોવા મળશે, રાઈટ. સો મેનની અંદર તમે જોશો મોડમ છે, રાઉટર છે, બે ડિવાઇસીસ મોસ્ટ પ્રોબેબલી યુઝ થાય છે, રાઈટ. ધેન આફ્ટર વેનની અંદર ઓબ્વિયસલી ઇન્ટરનેટનો યુઝ કરીશું, સો અહીંયા માઇક્રોવેવ, રેડિયો વેવ, ટ્રાન્સમીટર, રિસીવર એનો આપણે યુઝ કરી શકીએ છીએ, બરાબર છે. દેન લેનની અંદર અહીંયા એક્ઝેક્ટ રેન્જ જોવા મળે છે. એમસીક્યુ બેઝ આ પણ ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે આના રિગાર્ડિંગ, રાઈટ. સો અહીંયા તમે જોશો 1 to 10 કિલોમીટર્સ ઓફ રેન્જ, એપ્રોક્સિમેટ રેન્જ હોય છે જે લેનમાં યુઝ થાય છે, રાઈટ. જ્યારે મેનની અંદર તમે જોશો તો 10 to 100 કિલોમીટરની રેન્જ હોય છે, રાઈટ. એન્ડ દેન વેન માટે અહીંયા તમે જોશો મોર દેન 100 કિલોમીટર્સ. ઓબ્વિયસલી તમે સિટી ટુ સિટી મેટ્રોપોલિટનમાં યુઝ કરશો, દેન 100 કિલોમીટર અબવ જોશે, રાઈટ. તો કન્ટ્રી ટુ કન્ટ્રી પણ તમે કરી શકો છો, રાઈટ. દેન સૌથી ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન્સ ક્યાં ક્યાં યુઝ કરી શકશો. લેનને તમે કોલેજ લેવલ પર યુઝ કરાવશો, સ્કૂલ લેવલ પર યુઝ કરાવશો, હોસ્પિટલ લેવલ પર યુઝ કરાવશો, લેબોરેટરીઝ બનાવવા માટે, રાઈટ. દેન મેનને તમે અહીંયા જોઈ શકશો સ્મોલ ટાઉન ટુ ટાઉન ઓર સિટીમાં તમે કમ્યુનિકેશન કરવા માટે એને યુઝ કરી શકશો. એન્ડ દેન વેનમાં તમે જોશો અહીંયા શું છે, સ્ટેટ, કન્ટ્રી એન્ડ કોન્ટિનેન્ટ, રાઈટ. એને તમે લાર્જ જીઓગ્રાફિકલ એરિયામાં યુઝ કરવું હોય તો વેનનો યુઝ કરાવી શકશો. દેન આગળ વધીશું. ઇન્ટરનેટ ડેફિનેશન. ઇન્ટરનેટની ડેફિનેશનમાં અહીંયા તમે બેસિક લેવલ પર જુઓ, ઇટ ઇઝ ટાઈપ ઓફ વર્લ્ડ વાઇડ કમ્પ્યુટર નેટવર્ક, રાઈટ. એટલે આખા વર્લ્ડમાં જેટલા પણ કમ્પ્યુટર નેટવર્ક્સ છે, રાઈટ, એ નેટવર્કને તમે ઇન્ટરનેટ જોડે કમ્યુનિકેશન કરાવી શકો છો. એ નેટવર્કની અંદર ઇન્ટરનેટ જોડે તમે કમ્યુનિકેશન કરાવી શકો છો. સો ઇન્ટરનેટ ઇઝ ધી કલેક્શન ઓફ ઇન્ફાઇનાઇટ નંબર્સ ઓફ કનેક્ટેડ કમ્પ્યુટર્સ ધેટ આર સ્પ્રેડ અક્રોસ ધી વર્લ્ડ. એટલે આખા વર્લ્ડમાં કેટલાઓ કમ્પ્યુટર્સ હશે, બધા કનેક્ટેડ હોય, અને એનું અંદર જો તમે કમ્યુનિકેશન કરાવશો, ઇટ વિલ ઓનલી હેપન્સ વિથ ધી ઇન્ટરનેટ, બરાબર છે. ધેન પર્પઝ અહીંયા તમે જોશો તો શું છે, મેઇન ગ્લોબલ લેવલ પર કમ્યુનિકેશન છે, રાઈટ. એન્ડ ઇન્ફોર્મેશન શેરિંગ છે, એક્સેસ વેરિયસ સર્વિસીસ છે. હવે આ ફિગર છે, એ ફિગરની અંદર તમે બેસિક લેવલ પર અહીંયા નેટવર્કના કમ્પોનન્ટ જોઈ શકશો. એ નેટવર્કના કમ્પોનન્ટમાં શું છે, પીસી છે, સર્વર છે, વાયરલેસ આ લેપટોપ છે, સ્માર્ટફોન છે, અને અહીંયા તમે જોશો આ વાયર્ડ એક લિંક જોવા મળે છે, રાઈટ. અને અહીંયા એક સેકન્ડ ઓપ્શન એક તમને જોવા મળશે, રાઈટ. શું છે, ધેટ ઇઝ વાયરલેસ લિંક્સ, રાઈટ. અહીંયા તમે જોશો વાયર્ડ લિંક અહીંયા હશે તો એક કેબલ અહીંયા તમે અહીંયા જોયો, રાઈટ નાઉ. એન્ડ દેન અહીંયા વાયરલેસ લિંક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો શું છે, આ એન્ટેના, રાઈટ. સો
આ રાઉટર છે. સો અહીંયા વાયર્ડ ઓર વાયરલેસ કમ્યુનિકેશન તમે બંને કરાવી શકશો, રાઈટ. હવે અહીંયા આગળ તમે જોશો તો તમે અલગ અલગ નેટવર્ક જોઈ શકો છો. દેટ ઇઝ મોબાઈલ નેટવર્ક છે, દેન હોમ નેટવર્ક છે, દેન ઇન્સ્ટિટ્યુશનલ નેટવર્ક છે. હવે આ મોબાઈલ નેટવર્ક, હોમ નેટવર્ક અને ઇન્સ્ટિટ્યુશનલ નેટવર્ક બધા તમે એકબીજા જોડે કનેક્ટેડ છે વિથ ધી હેલ્પ ઓફ રાઉટર્સ, રાઈટ. તો એ પણ અમે અહીંયા જોઈ શકો છો, રાઈટ. સો અહીંયા તમે જોશો તો એક ગ્લોબલ લેવલ પર આઈએસપી છે. આઈએસપી એ શું છે? દેટ ઇઝ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, રાઈટ. એટલે ઇન્ટરનેટની સર્વિસ પ્રોવાઈડ કરે, રાઈટ. દેટ ઇઝ નોન એઝ આઈએસપી. સો આ આઈએસપી ની અંદર તમે જોશો તો છેડા ઉપર એક રાઉટર હશે એન્ડ દેન અહીંયા મોબાઈલ નેટવર્કમાં છેડા ઉપર એક રાઉટર હશે. એનું તમે કમ્યુનિકેશન પહેલા કરાવી શકશો, રાઈટ. એટલે જ્યારે અહીંયા લેપટોપ કે મોબાઈલ પરથી કોઈ પણ પ્રકારનું કમ્યુનિકેશન થશે વાયરલેસ લેવલ ઉપર, ત્યાં રાઉટર ઓર ટ્રાન્સીવર સિસ્ટમ્સ હોય છે, રાઈટ. તો ત્યાં તમે જોશો તો એ રાઉટરથી તમે બીજા આઈએસપી ના રાઉટર જોડે કમ્યુનિકેશન કરાવશો. દેન આફ્ટર આ આઈએસપીમાં બીજા બધા કમ્પ્યુટર્સ હશે એની જોડે કમ્યુનિકેશન કરાવી શકશો. સો અહીંયા પણ તમે જોશો એન્ડ રાઉટર તમે જોઈ શકો છો, રાઈટ. દેન અહીંયા પણ એક રાઉટર જોડે કમ્યુનિકેશન છે જે હોમ નેટવર્ક્સ છે, અહીંયા જોઈ શકો છો, રાઈટ. દેન આફ્ટર અહીંયા શું છે? ઇન્સ્ટિટ્યુશનલ નેટવર્ક, જેમાં પણ અહીંયા તમે જોશો રાઉટર ટુ રાઉટર એક લિંક છે, રાઈટ. દેન આફ્ટર તમે કમ્યુનિકેશન અહીંયા કરાવી શકો છો. રાઉટર ઇઝ નથિંગ બટ ધી ડિવાઇસ, a networking device which is used to route the data packets. રૂટ કરાવશે તમારા ડેટા પેકેટ્સ, એટલે શું? ડેટા જે હશે એને એક રૂટ આપશે, બરાબર છે. કે એનો ડેસ્ટિનેશન ધારો કે આ સિસ્ટમ ઉપર છે તો આ સિસ્ટમ પર રૂટ આપશે, જે રાઉટરનું કામ છે, બરાબર છે. સો ધીસ ઇઝ ધી ઇન્ટરનેટ યુઝડ ફિગર, રાઈટ. કે જેમાં અહીંયા તમે જોશો આઈએસપી ઘણા બધા હશે, રાઈટ. જેમાં રાઉટર ટુ રાઉટર ઓર પીસી ટુ પીસી કમ્યુનિકેશન તમે ગ્લોબલ લેવલ પર પણ કરી શકો છો વિથ ધી યુઝર્સ ઓફ ઇન્ટરનેટ, બરાબર છે. દેન નેક્સ્ટ ઇઝ દેટ ઇઝ ઇન્ટરનેટ માટે અહીંયા બે પ્રોટોકોલ અહીંયા તમે જોશો. પ્રોટોકોલમાં અહીંયા તમે જોશો એક બેસિક લેવલ, હ્યુમન લેવલ પર પ્રોટોકોલ છે. લાઈક લેટ સપોઝ ઇફ યુ વોન્ટ્સ ટુ કમ્યુનિકેટ વિથ એનીવન, રાઈટ. કોઈ પણ કેન્ડિડેટ જોડે તમારે વાતચીત કરવી છે, કમ્યુનિકેશન કરાવવું છે, તો તમે શું કરશો? એક કેન્ડિડેટ અહીંયા છે, એક કેન્ડિડેટ અહીંયા છે, રાઈટ. સો અહીંયા શું કરાવશો? પહેલા હેલો મેસેજ, હાઈ મેસેજ જાય છે. અહીંયા શું છે? હાઈ લખ્યું છે, રાઈટ. દેન અહીંયા એ હાઈ નો એક્ઝેક્ટલી શું આપ્યો છે? રિપ્લાય આપ્યો છે, હાઈ, રાઈટ. દેન આફ્ટર અહીંયા તમને આ કેન્ડિડેટ શું પૂછે? ગોટ ધી ટાઈમ, રાઈટ. ટાઈમ પૂછે છે, રાઈટ. ને અહીંયા આન્સર કહે છે, રાઈટ, 2 PM ઓર AM, રાઈટ. સો અહીંયા તમે જોઈ શકો છો જ્યારે કોઈ પણ કેન્ડિડેટ વચ્ચે કમ્યુનિકેશન થતું હોય છે, જ્યારે અહીંયા એ કેન્ડિડેટમાં તમે શું જોઈ શકશો? રિક્વેસ્ટ થઈ, દેન રેસ્પોન્સ થયો, રિક્વેસ્ટ થઈ એન્ડ દેન રેસ્પોન્સ થયો. યસ ઓર નો? તો અહીંયા પ્રોટોકોલની એક્ઝેક્ટ ડેફિનેશન પહેલા તો આપણે જોશું. સો પ્રોટોકોલની ડેફિનેશનમાં શું છે? દેટ ઇઝ સેટ ઓફ રૂલ્સ which governs the કમ્યુનિકેશન, રાઈટ. એટલે પ્રોટોકોલ એ એક્ઝેક્ટલી શું છે? તો સેટ ઓફ રૂલ્સ છે ઇન ટર્મ્સ ઓફ કમ્પ્યુટર નેટવર્ક. જ્યારે ટ્રાન્સમિશન કરવાનું હોય ત્યારે પણ અહીંયા ઘણા બધા સેટ ઓફ રૂલ્સ લાગુ પડતા હોય છે જે કમ્યુનિકેશનમાં ઇમ્પોર્ટન્ટ હોય છે, રાઈટ. સો અહીંયા તમે જોશો પ્રોટોકોલ ઇઝ ડિફાઇન્ડ ફોર્મેટ, ઓર્ડર ઓફ મેસેજ ધેટ સેન્ડ્સ એન્ડ રિસીવ્સ અમોંગ ધી નેટવર્ક એન્ટિટીઝ એન્ડ એક્શન્સ ટેકન ઓન ધી મેસેજ ટ્રાન્સમિશન એન્ડ રિસેપ્શન. અહીંયા હવે તમે જોશો એક્ઝેક્ટલી તમે ફિગર જોશો, પ્રોટોકોલને યુઝ કરવા વાળી ફિગર છે, રાઈટ. તો અહીંયા સિસ્ટમ અહીંયા મૂક્યું છે, અહીંયા એક સર્વર મૂક્યું છે, રાઈટ. તો અહીંયા તમે જોશો જ્યારે કોઈ યુઝર સિસ્ટમ ઉપરથી કોઈ પણ ડેટાની રિક્વેસ્ટ કરતો હોય ઓર ઇન્ટરનેટ યુઝ કરતો હોય, કોઈ પણ વેબ પેજની રિક્વેસ્ટ કરતો હોય, ત્યારે એ ટીસીપી કનેક્શનની એક રિક્વેસ્ટ મોકલતો હોય છે. ટીસીપી કનેક્શન શું છે આપણે ફર્ધર જોશું, બરાબર છે. ધેન એનો એક્ઝેક્ટલી અહીંયા તમે જોઈ શકો છો રિપ્લાય આવશે, યસ ઓર નો? દેન આફ્ટર અહીંયા એક્ઝેક્ટલી કનેક્શન તમારું જેવું બનશે, દેન આફ્ટર અહીંયા એક્ઝેક્ટલી તમારી જે વેબસાઇટ હોય છે એનો અહીંયા રિક્વેસ્ટ જશે, વેબસાઇટને એક્ઝેક્ટ ડોમેન નેમ પર તમારી રિક્વેસ્ટ જશે એન્ડ દેન એનો તમને એક રેસ્પોન્સ જોવા મળશે, રાઈટ. આ બધું કામકાજ તમે જોઈ શકશો ઇન કમ્પ્યુટર નેટવર્ક્સ મિલી સેકન્ડ્સમાં હવે તો થતું હોય છે. જેવું તમે કોઈ પણ ઇન્ટરનેટ પેજને એક્સેસ કરો છો, રાઈટ, એટલે તરત જ તમને વિધિન અ સેકન્ડ
ઓર મિલિસેકન્ડ રિપ્લાય આવી જતા હોય છે ડ્યુ ટુ 5G નેટવર્ક્સ, રાઈટ. તો આ બધા પ્રોટોકોલ્સ હોય છે. પ્રોટોકોલ્સ શું છે? ઇટ ઇઝ નથિંગ બટ ધી રૂલ્સ, સેટ ઓફ રૂલ્સ વિચ ગવર્ન્સ ધી કમ્યુનિકેશન, રાઈટ. એટલે તમારા કમ્યુનિકેશનના રૂલ્સ હશે, રાઈટ, જે પ્રોટોકોલ આપણે કહીશું. સો અહીંયા તમે જોઈ શકશો દેર ઇઝ સેટ ઓફ રૂલ્સ, મશીન્સ યુઝ થયા છે, રાઈટ. ધેન ઓલ ધ કમ્યુનિકેશન એક્ટિવિટી ઇન્ટરનેટ ગવર્ન બાય ધી પ્રોટોકોલ. એટલે જેટલી પણ એક્ટિવિટીઝ હોય, રાઈટ, કમ્યુનિકેશન માટે, દે ઓલ આર યુઝિંગ ધી પ્રોટોકોલ્સ, સેટ ઓફ રૂલ્સ. એટલે અહીંયા ડેફિનેશન પૂછાઈ શકે છે, રાઈટ. વોટ ઇઝ પ્રોટોકોલ? અને તમને ઓપ્શન્સમાં આપ્યું હોય તો ત્યાં તમે સેટ ઓફ રૂલ્સ ફોર ધી કમ્યુનિકેશન એવો આન્સર સિલેક્ટ કરી શકો છો. દેન નેટવર્ક એજ છે, જેમાં અહીંયા તમે જોશો આ ફિગરની અંદર, રાઈટ, અહીંયા હોસ્ટ એન્ડ એન્ડ સિસ્ટમ આપ્યા છે, રાઈટ. એટલે અહીંયા શું છે? આ બધા તમારા એન્ડ સિસ્ટમ છે, જે યલો એરો જોડે તમે જોઈ શકો છો, રાઈટ. એન્ડ ધેન રાઉટર ઇઝ નોન એઝ એજ રાઉટર, રાઈટ. અહીંયા જે આ રાઉટર જુઓ છો, આ તમારું આ એ જ સેમ ફિગર છે જે પ્રીવિયસ હતી એમાં. અહીંયા તમે જોશો આ જે છે, રાઈટ, આ બધા એન્ડ રાઉટર કહેવાશે, રાઈટ. એટલે એ તમે જોશો આ ઓરેન્જ એરોથી બતાડ્યા છે, એ તમે જોઈ શકશો, રાઈટ. એટલે આ રિજિયન આઈએસપી માટે પણ એન્ડ રાઉટર શું છે? ધીસ વન, રાઈટ. અને આ આઈએસપી માટે એન્ડ રાઉટર શું છે? ધીસ વન. દેન આફ્ટર એની જોડે બીજા અલગ અલગ રાઉટર્સ કનેક્ટેડ હશે, જેના હેલ્પથી તમે કમ્યુનિકેશન કરાવી શકશો, બરાબર છે. સો ધીસ ઇઝ ધી નેટવર્ક એજ એન્ડ એજ રાઉટર, રાઈટ. ધેન હવે આવશે તમારો મેઇન કન્સેપ્ટ, ધેટ ઇઝ ક્લાયન્ટ સર્વર પેરાડિગમ, ક્લાયન્ટ સર્વર મોડલ. આ ક્લાયન્ટ સર્વર મોડલ એ શું છે એક્ઝેક્ટલી? તો જોશો, ઇટ ઇઝ ધી ડિસ્ટ્રીબ્યુટેડ આર્કિટેક્ચર. શું છે? ઇટ ઇઝ ધી ડિસ્ટ્રીબ્યુટેડ આર્કિટેક્ચર where clients are requesting for the services and servers are providing their services. એટલે શું થાય કે number of users are requesting for the any service, એ સર્વિસ રિક્વેસ્ટ ક્યાં જશે? સર્વર ઉપર જશે, રાઈટ. એન્ડ સર્વર ઉપરથી શું આવશે? રેસ્પોન્સ આવશે. એટલે અહીંયા તમે જોશો ક્લાયન્ટ્સ ઘણા બધા હોઈ શકે, જે ફોન યુઝ કરતા હોય, સિસ્ટમ યુઝ કરતા હોય, લેપટોપ યુઝ કરતા હોય, જે રિક્વેસ્ટ કરશે, રાઈટ. એ રિક્વેસ્ટ અહીંયા તમે જોશો ક્યાં આવે છે? સર્વર ઉપર આવે છે. એન્ડ દેન એનો અહીંયા તમે શું જોઈ શકો છો? રેસ્પોન્સ જોઈ શકો છો, રાઈટ. વિથ ધ યુઝેજ ઓફ ઇન્ટરનેટ, વિથ ધ યુઝેજ ઓફ કમ્પ્યુટર નેટવર્ક્સ, બરાબર છે. સો અહીંયા તમે જોશો રિઝલ્ટ રિટર્નમાં તમે જોઈ શકશો, ધેન ક્લાયન્ટ ડોન્ટ શેર ધી રિસોર્સિસ અમંગ ધેમસેલ્વ્સ બટ ડિપેન્ડ ઓન ધી સર્વર. એટલે જ્યારે ક્લાયન્ટ રિક્વેસ્ટ કરતો હોય છે ત્યારે કોઈ રિસોર્સિસ શેર નથી કરતો, રાઈટ. એ રિક્વેસ્ટ એ નોર્મલ લેવલ પર કરે છે, રાઈટ. ડેટા કનેક્શન પહેલા બનશે, ક્રિએટ થશે, દેન આફ્ટર તમારો ડેટાની રિક્વેસ્ટ પણ જશે અને દેન રેસ્પોન્સ એનો તરત જ મળી જશે, બરાબર છે. સો અહીંયા તમે જોશો ઈમેલ સિસ્ટમ્સ છે. દેન વર્લ્ડ વાઇડ વેબનો યુઝ થાય છે. શાના માટે? બ્રાઉઝરમાંથી તમે કંઈ પણ ઇન્ટરનેટ ઉપર સર્ચ કરો છો વેબ પેજીસ માટે, તો એ www થી જ કરો છો, રાઈટ. દેન સર્વરના કમ્યુનિકેશન માટે તમે ક્લાયન્ટ સર્વર પેરાડિગમ યુઝ કરી શકશો, બરાબર છે. સર્વરથી તમે એનો એક્સેસ લઈ શકશો, બરાબર છે. તો ક્લાયન્ટ સર્વર પેરાડિગમ ઇઝ નથિંગ બટ ધી ક્લાયન્ટ ઇઝ રિક્વેસ્ટિંગ ફોર ધી વેબ પેજીસ ઓર એની અધર રિસોર્સિસ એન્ડ સર્વર ઇઝ ગિવિંગ ધી રેસ્પોન્સ ટુ ધેટ પર્ટિક્યુલર ક્લાયન્ટ રિક્વેસ્ટ, બરાબર છે. સો ધીસ ઇઝ ધી એક્ઝેક્ટ ડાયાગ્રામ, જેના મદદથી નેટવર્કની અંદર પણ તમે ડેટા કમ્યુનિકેશન કરાવી શકો છો. નાઉ નેક્સ્ટ ઇઝ ધેટ ઇઝ ક્લાયન્ટ બ્રાઉઝર ઇન્ટરેક્શન વિથ ધી સર્વર. અહીંયા તમે જોશો એક યુઝર હોય છે, એ યુઝરનું ઇન્ટરેક્શન એક્ઝેક્ટલી સર્વર જોડે કેવી રીતે હોય છે જોશો, રાઈટ. તો અહીંયા પહેલા સૌથી પહેલા યુઝર શું કરે છે? કોઈ રિક્વેસ્ટ કરે છે કોઈ ડોમેઇન માટે. લેટ્સ સપોઝ અહીંયા ડોમેઇન છે તમારું શું છે? www.google.com, રાઈટ. સો એ ગૂગલ માટે અહીંયા રિક્વેસ્ટ પહેલા ગઈ ક્યાં ગઈ? DNS સર્વર ઉપર, રાઈટ. ડોમેઇન નેમ સર્વર ઉપર ગઈ, રાઈટ. એન્ડ દેન એ સર્વર શું કરે છે? ઇટ રેસ્પોન્સ ધી આઈપી ઓફ ધી વેબ સર્વર, રાઈટ. એટલે અહીંયા તમે જોશો તો એ આઈપી, રાઈટ, રેસ્પોન્સમાં આપશે, રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ જે યુઝરને અહીંયા આવશે, રાઈટ. દેન આફ્ટર યુઝરની રિક્વેસ્ટ જશે ફોર ધી ડેટા ફાઇલ્સ, એને આપણે શું કહીશું? ધેટ ઇઝ HTTP, સોરી અહીંયા નીચે છે, ધેટ ઇઝ ઇટ મેક્સ ધી રિક્વેસ્ટ ટુ આઈપી, રાઈટ. એટલે અહીંયા જે તમને આઈપી આપશે એ આઈપી ઉપર હવે તમારી શું જશે? રિક્વેસ્ટ જશે, રાઈટ. એ આઈપી શાનો હશે? તમારો ગૂગલનો હશે, રાઈટ. એ આઈપી ઉપર તમારે ડેટા માટેની રિક્વેસ્ટ જશે. ડેટા
તમે ડેટા રિક્વેસ્ટ કરાવી શકશો વિથ ધ હેલ્પ ઓફ HTTP, દેટ ઇઝ હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. એન્ડ દેન જેવી ડેટા રિક્વેસ્ટ વેબ સર્વર ઉપર જશે, રાઈટ, આ DNS સર્વર છે ને, હવે શું છે તમારું મેઇન વેબ સર્વર. વેબ સર્વર ઉપર IP સાથે તમારા ડેટા માટેની રિક્વેસ્ટ જશે. એનો હવે તમને અહીંયા રેસ્પોન્સ જોવા મળશે, જેને આપણે કહીશું HTTP રેસ્પોન્સ વિથ ધી ડેટા ફાઇલ, જે તમે યુઝરને મળે છે એવું જોઈ શકો છો. બરાબર છે. તો આ એક્ઝેક્ટલી હેપન્સ થાય છે ક્યાં? જ્યારે કોઈ યુઝર કોઈ પણ વેબ પેજ ઓર કોઈ પણ ડોમેઇનને રિક્વેસ્ટ કરતો હોય ત્યારે, રાઈટ. સો અહીંયા ડોમેઇન છે ગૂગલ, જે એક DNS સર્વર એ શું આપશે? ગૂગલને એક રેસ્પેક્ટિવ IP એડ્રેસ હશે, એ IP આપશે, ધેન એ IP પર શું છે? ડેટા રિક્વેસ્ટ જશે, એન્ડ ધેન એ ડેટા રેસ્પોન્સ મળશે. તમે આ બધી વસ્તુઓ અગેન કહું છું, રાઈટ, શું છે? સેકન્ડ્સમાં બધું થતું હોય છે, મિલી સેકન્ડ્સમાં બધું થતું હોય છે, રાઈટ, ઓનલી વિથ ધી યુઝેજ ઓફ ઇન્ટરનેટ. ઓકે, સો ધીસ ઇઝ ધી થિંગ. અહીંયા મેં સ્ટેપ્સ પણ બધા લખ્યા છે, રાઈટ. યુઝર એન્ટર કરે છે, દેટ ઇઝ યુનિફોર્મ રિસોર્સ લોકેટર. આ પણ એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. શું છે? URL, રાઈટ. એટલે આપણે જે લખીએ છીએ એક બ્રાઉઝરની અંદર, ઉપર શું લખીએ છીએ? www.google.com. દેન આફ્ટર આપણે શું કરીએ છીએ? એન્ટર કરીએ છીએ. તો રાઈટ, આપણે આ જ્યાં લખીએ છીએ એને આપણે શું કહીશું? દેટ ઇઝ યુનિફોર્મ રિસોર્સ લોકેટર. બરાબર છે. દેન નેક્સ્ટ શું છે? તમે જોઈ શકો છો DNS લુકઅપ થશે, રાઈટ. એન્ડ DNS સર્વર રિઝોલ્વ્સ ધી એડ્રેસ, એનું એડ્રેસ મોકલશે, રાઈટ. એન્ડ બ્રાઉઝર શું કરશે? સેન્ડ્સ ધી HTTP એન્ડ HTTPS રિક્વેસ્ટ. બ્રાઉઝરથી રિક્વેસ્ટ જશે ક્યાં? વેબ સર્વર પર, અને વેબ સર્વર તમને એ વેબ પેજ જે તમે એક્સેસ કરવા માંગો છો રેન્ડર કરીને આપી દેશે, રાઈટ. અને અહીંયા તમે લખ્યું છે, લખવામાં આવ્યું છે, દેટ ઇઝ DOM ઇન્ટરપ્રિટર, CSS ઇન્ટરપ્રિટર એન્ડ જાવાસ્ક્રિપ્ટ એન્જિન. DOM એટલે શું? ઇટ ઇઝ નથિંગ બટ ધી ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ, જેની અંદર તમે ઘણા બધા ઓબ્જેક્ટ્સ થકી તમારી રિક્વેસ્ટ જાય છે, રાઈટ. એનાથી તમે રેસ્પોન્સ પણ મેળવી શકો છો. એક મોડલ છે, ઇન્ટરપ્રિટર છે, રાઈટ. એન્ડ CSS પણ એક ટાઈપનું ઇન્ટરપ્રિટર છે, રાઈટ. સો આ તમારું એક્ઝેક્ટ વર્કિંગ મોડલ છે કે જે ક્લાયન્ટ અને બ્રાઉઝર જોડે, સર્વર જોડેનું તમે કમ્યુનિકેશન જોઈ શકશો. ક્લાયન્ટ બ્રાઉઝર અને સર્વર જોડેનું, રાઈટ. સો અહીંયા યુઝર અને બધું શું છે? બે ટાઈપના સર્વર છે. ઓકે, દેન આફ્ટર એક્ઝામ્પલ્સ છે ક્લાયન્ટ સર્વર મોડલના. તમે બેસિક લેવલ પર જોશો, ક્લાયન્ટ ઈમેલ સિસ્ટમ યુઝ કરે છે, રાઈટ, જેમાં આઉટલુક ઓર જીમેલ તમે યુઝ કરતા જ હશો, રાઈટ. એન્ડ દેન સર્વર છે ઈમેલ પ્રોવાઈડર્સ માટે, દેટ ઇઝ જીમેલ છે, દેન યાહુ મેલ સર્વર છે, એ બધાના સર્વર છે જેથી તમે ઈમેલ સિસ્ટમ યુઝ કરો છો, રાઈટ. એન્ડ વર્લ્ડ વાઇડ વેબમાં શું છે? ક્લાયન્ટ્સ આર સિટિંગ ઓન અ સિસ્ટમ વેબ બ્રાઉઝર્સ એન્ડ દેન ક્રોમ ઓર ફાયરફોક્સ ઉપર તમે રિક્વેસ્ટ કરો છો, રાઈટ. દેન વેબ સર્વર હોય છે, દેટ ઇઝ અપાચી એન્જિનિક્સ, રાઈટ. એનાથી તમે રેસ્પોન્સ પણ મેળવી શકો છો, રાઈટ. દેન ક્લાઉડ સ્ટોરેજ સર્વિસીસ, જેમાં યુઝર ડિવાઇસીસ હશે, દેટ ઇઝ PC, સ્માર્ટફોન, જે ક્લાઉડ બેઝડ પ્લેટફોર્મને યુઝ કરી શકશો, લાઈક ગૂગલ ડ્રાઈવ એન્ડ ડ્રોપબોક્સ, રાઈટ. આ બધા તમારા શું છે? સર્વર છે. આ બેસિક એક્ઝામ્પલ્સ છે, રાઈટ, ક્લાયન્ટ એન્ડ સર્વર માટેના, રાઈટ. ક્લાયન્ટ સર્વર માટેની અહીંયા એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ છે, રાઈટ. સો ક્લાયન્ટ સર્વર પેરેડિગમ ઓબ્વિયસલી સેન્ટ્રલાઇઝ ડેટા મેનેજમેન્ટ કરશે, કોસ્ટ એફિશિયન્સી ઓછી રહેશે, રાઈટ. દેન સ્કેલેબિલિટી બહુ ખૂબ જ હાઈ રહેશે. નંબર ઓફ સિસ્ટમ્સમાંથી તમે રિક્વેસ્ટ સર્વર ઉપર શેર કરાવી શકો છો, રાઈટ. એન્ડ દેન સર્વર એનો રિસ્પોન્સ આપે છે, રાઈટ. દેન ડેટા રિકવરી છે, સિક્યોરિટી છે, આ બધા બેસિક ફીચર્સ છે ક્લાયન્ટ સર્વર પેરેડિગમ માટે. દેન ડિસએડવાન્ટેજીસ પણ છે. શું છે? ક્લાયન્ટ વલ્નરેબિલિટી ટુ ઇન્ફેક્ટેડ ડાઉનલોડ્સ, રાઈટ. એટલે શું? તમે ઇન્ટરનેટ યુઝ કરતા હોય ત્યારે આગળ આપણે ડિસએડવાન્ટેજમાં જોઈ ગયા, રાઈટ, કે તમારી પાસે ઇન્ટરનેટની માધ્યમથી વાયરસ પણ આવી શકે છે, રાઈટ. સો એ વાયરસ શું કરશે? તમારા સિસ્ટમની વલ્નરેબિલિટી એટલે શું? તમારા સિસ્ટમની વીકનેસ જોશે અને તમારા સિસ્ટમને હેક કરવાની ટ્રાય કરશે, રાઈટ. સો ઇન્ફેક્ટેડ ડાઉનલોડ્સ તમારા સિસ્ટમને વાયરસથી ટ્રેપ કરી શકે છે, બરાબર છે. દેન સર્વર્સ આર ટાર્ગેટ, સર્વર્સ મેઇન ટાર્ગેટ્સ હોય છે, રાઈટ. સર્વર્સ જોડે નંબર ઓફ ક્લાયન્ટ્સ કનેક્ટેડ હોય તો અગર સર્વરને ટાર્ગેટ બનાવી દીધું તો ધેન નંબર ઓફ ક્લાયન્ટ્સ કેન નોટ કમ્યુનિકેટ વિથ ધી સર્વર, રાઈટ. એન્ડ ધેન ડેટા સ્પૂફિંગ એન્ડ મોડિફિકેશન પણ અહીંયા કરી શકો. જ્યારે કોઈ સેન્ડર ડેટા સેન્ડ કરે છે ત્યારે કોઈ એટેકર ડેટાનું સ્પૂફિંગ કરશે, દેટ મીન્સ એ ડેટાને તમે ચેન્જ કરી શકો છો. દેન એટેકર ઓર હેકર ચેન્જ કરે છે એન્ડ દેન રિસીવરને મોકલી આપે છે. રિસીવરને એવું લાગશે કે ભાઈ ડેટા સેન્ડર સેન્ડ કરે છે, રાઈટ, પણ એ ડેટા સ્પૂફિંગ થઈ ગયો હોય છે, રાઈટ. એન્ડ મેન ઇન અ મિડલ એટેક પણ એ જ છે, રાઈટ, કે તમારા ડેટા
પાસ થતા હોય સેન્ડર અને રિસીવર વખતે, રાઈટ, દેન મિડલ લેવલ પર શું થશે? એટેક થશે બાય ધી હેકર ઓર એટેકર, રાઈટ. સો આ ક્લાયન્ટ સર્વર પેરેડિગમ છે, જેના એડવાન્ટેજીસ છે અને સમ ડિસએડવાન્ટેજીસ પણ છે. દેન સૌથી ઇમ્પોર્ટન્ટ છે દેટ ઇઝ ટોપોલોજીસ. ટોપોલોજીસમાં મેં તમને કહ્યું એ પ્રમાણે ઘણા બધા એમસીક્યુઝ, બેસિક લેવલના એમસીક્યુઝ પૂછાતા હોય છે, રાઈટ. હવે આ ટોપોલોજી એક્ઝેક્ટલી શું છે એ જોઈશું. ટોપોલોજી ઇઝ ધી અરેન્જમેન્ટ્સ ઓફ નોડ્સ ઓર સિસ્ટમ્સ ઇન નેટવર્ક, રાઈટ. એટલે એક નેટવર્ક જે તમારું બનાવતા હોય છે, એ નેટવર્કની અંદર તમારા સિસ્ટમનું અરેન્જમેન્ટ કેવી ટાઈપનું કર્યું હોય, રાઈટ, એને આપણે શું કહીશું? ટોપોલોજીસ, રાઈટ. સો ટોપોલોજી ડિફાઇન્સ ધી structure of network of how all the components are interconnected to each other or arranged in a network. બરાબર છે. એટલે અહીંયા શું થયું? તમારું કમ્પોનન્ટ્સ એન્ડ ઇન્ટરકનેક્શન ઓફ ડિવાઇસીસ, જે અરેન્જમેન્ટ કેવી રીતે હોય છે નેટવર્કની અંદર, એ એક્ઝેક્ટલી ટોપોલોજી ડિફાઇન કરશે, રાઈટ. એન્ડ વાય નેટવર્ક ટોપોલોજીસ આર ઇમ્પોર્ટન્ટ. શાના માટે ટોપોલોજીસ રિક્વાયરમેન્ટ છે, રાઈટ. સો એ નેટવર્કના પરફોર્મન્સ ઇમ્પ્રુવાઇઝ કરવા માટે, રાઈટ, તમારા ડેટા ટ્રાન્સમિશન એક પ્રોપર લેવલ પર, રિલાયબલ લેવલ પર સક્સેસફુલી થશે, રાઈટ, એના માટે, રાઈટ. દેન તમારા સિસ્ટમ્સ નંબર ઓફ વધારવા, એક્સપેન્ડ કરવા હોય એના માટે, દેન અગેન ડેટા ટ્રાન્સમિશન વખતે તમારે સિક્યોરિટી પણ આપવા માટે, રાઈટ, ટોપોલોજીસ ઇમ્પોર્ટન્ટ હોય છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. સો ધીઝ આર ધી ફેક્ટર્સ વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ, રાઈટ, ફોર ધી નેટવર્ક ટોપોલોજીસ, રાઈટ. હવે અહીંયા તમે જોશો તો આ બધી ટોપોલોજીસ શું છે? ટાઈપ્સ છે, રાઈટ. અહીંયા તમે ફર્સ્ટ જોશો દેટ ઇઝ બસ ટોપોલોજી, રિંગ ટોપોલોજી, સ્ટાર ટોપોલોજી, મેશ ટોપોલોજી, ટ્રી ટોપોલોજી એન્ડ હાઇબ્રિડ. Hybrid is nothing but all the combinations of other topologies, right? So let us go and learn one by one all the topologies, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. સો અહીંયા ફર્સ્ટ ટોપોલોજી છે that is bus topology. The bus topology is a setup of network where network devices, computer nodes are directly linked to a single cable. આ જે કેબલ હશે એ કેબલ કેવો હશે? તમારો એક થીક ઇથરનેટ કેબલ હશે, રાઈટ, એવું આપણે કહી શકીએ, રાઈટ. એક જાડો એક ઇથરનેટ કેબલ જો હશે એવું આપણે કહી શકીએ, રાઈટ. તો એ કેબલ અહીંયા તમે આ જોઈ શકો છો. ધીસ ઇઝ ધી કેબલ, જેના ઉપર અહીંયા તમે જોશો દરેક કેબલ ઉપર ડ્રોપ લાઇન્સ આપી છે. આ બધી ડ્રોપ લાઇન્સ તમે જોશો જેમાં દરેક સિસ્ટમ્સ એક કેબલ જોડે, એક થીક કેબલ જોડે કનેક્ટેડ છે, રાઈટ. સો એને આપણે શું કહીશું? બસ ટોપોલોજી node arrangements, right. So આની અંદર તમે જોશો તો મેઇન કોએક્સિયલ કેબલ ઇઝ પ્રિફર્ડ ટુ લિંક ધેમ, ઓર ઇથરનેટ કેબલ પણ તમે યુઝ કરો છો, રાઈટ. એન્ડ ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ ધ સિસ્ટમ નેટવર્ક કાર્ડ, રાઈટ. એટલે તમારા ઉપર ડિપેન્ડ છે કે તમારે કેવા કેબલ યુઝ કરવા છે ટુ કનેક્ટ યોર સિસ્ટમ્સ ઇન બસ ટોપોલોજી, રાઈટ. બસ ટોપોલોજી મેઇનલી યુઝડ ઇન 802.3 ઇથરનેટ એન્ડ 802.4 સ્ટાન્ડર્ડ નેટવર્ક્સ, રાઈટ. અહીંયા તમે જોશો બસ ટોપોલોજી એક નાના નેટવર્ક માટે યુઝ ટુ રહેશે, રાઈટ. દેન ટેમ્પરરી નેટવર્ક્સ માટે પણ યુઝ ટુ હોય છે, રાઈટ. એન્ડ કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન્સ પણ આપે છે. ઓબ્વિયસલી તમારો એક જ કેબલ મેઇનલી યુઝ થશે, રાઈટ. અને અહીંયા બસ ટોપોલોજીમાં નંબર ઓફ સિસ્ટમ્સ છે, રાઈટ. સો એનો કોસ્ટ તમારો ઓછો રહેશે ફોર ધી ડેટા ટ્રાન્સમિશન. ઓનલી બસ ટોપોલોજીમાં એક મેઇન ડિસએડવાન્ટેજ છે કે જ્યારે કોઈ સિસ્ટમ એનું કમ્યુનિકેશન શરૂ કરી રહ્યો હોય એટ ધેટ ટાઈમ કોઈ પણ બીજા સિસ્ટમે કમ્યુનિકેશન કરવાનું નહીં, રાઈટ. એટલે અહીંયા શું હોય કે કમ્યુનિકેશન કરતી વખતે બીજા સિસ્ટમ થોડું વેઇટ કરતા હોય તો ને તો જ કમ્યુનિકેશન થશે. આ બધું આપણે OSI મોડલમાં લર્ન કરવાનું આવશે જ, રાઈટ. જો તમે આ કોર્સની અંદર એક્ઝામ માટે ધ UTC એપ્લિકેશનમાં એનરોલ થાવ છો, રાઈટ, દેન તમને OSI મોડલનું પણ એક ડીપ લેવલ પર અન્ડરસ્ટેન્ડિંગ જોવા મળશે, બરાબર છે. સો ધીસ ઇઝ ધી એક્ઝામ્પલ્સ ઓફ બસ ટોપોલોજી. દેન આગળ આપણે હવે જોશું દેટ ઇઝ રિંગ ટોપોલોજી. રિંગ ટોપોલોજીમાં અહીંયા ફિગર છે એ પ્રમાણે જોઈ શકો છો. શું છે ફિગરમાં? દરેક જે સિસ્ટમ બસ ટોપોલોજીની હતા એક કેબલ જોડે કનેક્ટેડ હતા. એ કેબલને આપણે હવે શું કરી દઈએ છીએ? રિંગમાં કનેક્ટ કરી દઈએ છીએ. એટલે અહીંયા ફર્સ્ટ પોઈન્ટ તમને સમજાશે કે ધેર ઇઝ નો એન્ડ પોઈન્ટ્સ. છેડો હવે કોઈ રહેશે જ નહીં, બધું હવે લાસ્ટ સિસ્ટમ જે છે એ ફર્સ્ટ સિસ્ટમ જોડે કનેક્ટ થઈ ગયો, રાઈટ. સો ધેટ્સ વાય એને આપણે અહીંયા કહીએ છીએ કે રિંગ ટોપોલોજીમાં, રાઈટ, કનેક્ટેડ છે, રાઈટ. સો અહીંયા ફર્સ્ટ જોશો ઇઝ લાઈક બસ ટોપોલોજી બટ વિથ કનેક્ટેડ એન્ડ્સ. બધા એન્ડ જે હશે કનેક્ટેડ રહેશે, રાઈટ. then node that receives the message from the previous computer will retransmit to the next node. એટલે જે લાસ્ટ નોડ ઉપર તમારું ડેટા રીચ થશે તે ફર્સ્ટ સિસ્ટમ જોડે પાછું કનેક્ટેડ હશે તો એ પાછું રીટ્રાન્સમિશન
કરાઈ શકશે. સો ડેટા ફ્લો ઇઝ ઓલવેઝ ઇન વન ડિરેક્શન, એટલે અહીંયા તમે જોશો એ વન ડિરેક્શનની અંદર તમારો ડેટા ફ્લો થશે, જેને આપણે કહીએ છીએ દેટ ઇઝ યુનિડાયરેક્શનલ, રાઈટ. યુનિડાયરેક્શનલ એટલે એક જ ડિરેક્શનની અંદર તમારો ડેટા ફ્લો થઈ શકે છે, બરાબર છે. દેન એના કોઈ પણ એન્ડ હોતા નથી. સો ડેટા ઇન રિંગ ટોપોલોજી ફ્લો ઇન અ ક્લોકવાઇઝ ડિરેક્શન, એટલે અહીંયા શું થશે, તમારું ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર તમારો ડેટા ફ્લો થતો હોય છે. આ બધા બેસિક ક્વેશ્ચન પૂછાઈ શકે છે, રાઈટ. કે ઇન બસ ટોપોલોજી ક્લોકવાઇઝ ડિરેક્શન હોય છે કે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન હોય છે ડેટા કમ્યુનિકેશન કરવા માટે, રાઈટ. યુનિડાયરેક્શનલ હોય, મલ્ટી ડાયરેક્શનલ હોય, બાયડાયરેક્શનલ હોય, શું હોય છે, રાઈટ. એ અહીંયા તમે જોઈ શકો છો, રાઈટ. દેન સૌથી ઇમ્પોર્ટન્ટ એક કન્સેપ્ટ હોય છે દેટ ઇઝ ટોકન પાસિંગ. આ ટોકન પાસિંગ મિકેનિઝમ રિંગ ટોપોલોજીમાં હોય છે, જેમાં દરેક સિસ્ટમ એકબીજાને ટોકન પાસ કરતા હોય છે, રાઈટ. એ ટોકન એટલે શું કે અહીંયા લેટ સપોઝ આ સિસ્ટમથી તમારું કમ્યુનિકેશન બિગિન થાય છે, તે ટોકનને હોલ્ડ કરશે, રાઈટ. એટ ધેટ ટાઈમ નો વન વિલ હોલ્ડ ધી ટોકન બીકોઝ આને હોલ્ડ કરી છે અને દેન કમ્યુનિકેશન કરાવશે, તો બીજા કોઈ પણ સિસ્ટમ કમ્યુનિકેશન કરાવી શકશે નહીં. સો ટોકન પાસિંગ ઇઝ અ નેટવર્ક એક્સેસ મેથડ ઇન વિચ ટોકન ઇઝ પાસ ફ્રોમ વન નોડ ટુ ધી અનધર. એ ટોકન પાસ થયા કરતી હોય છે, રાઈટ. અને રિંગ ટોપોલોજીમાં એક એક્સ્ટ્રા કન્ટેન્ટ હોય છે દેટ ઇઝ એક મોનિટર સિસ્ટમ હોય છે. એ મોનિટર સિસ્ટમ શું કરતો હોય છે, તમારા નેટવર્કને મોનિટર કરતો હોય છે, રાઈટ. એટલે કોઈ પણ એક સિંગલ નોડ ઓફ ફેલિયર અહીંયા તમારું થઈ ગયું, રાઈટ, દેન આખું કમ્યુનિકેશન તમારું તૂટી જશે, રાઈટ. કરપ્ટ થઈ જશે, સ્ટોપ થઈ જશે, રાઈટ. સો એક ડિસએડવાન્ટેજ છે રિંગ ટોપોલોજી માટે, રાઈટ. દેન ટોકન છે, ટોકન અહીંયા ટોકન જે છે એ શું છે, તો ઇટ ઇઝ અ ફ્રેમ ધેટ સર્ક્યુલેટ્સ અરાઉન્ડ ધી નેટવર્ક. એ ફ્રેમ છે જે એક નેટવર્કની અંદર તમારી ફર્યા કરતી હોય છે, રાઈટ. એ ફ્રેમ કોઈ પણ એક કેન્ડિડેટ ઓર કોઈ એક નોડ હોલ્ડ કરે છે તો એ કમ્યુનિકેશન શરૂ કરાવી શકે છે, રાઈટ. એને અહીંયા તમે એક્ઝામ્પલ્સ જોશો, ટોકન રિંગ નેટવર્ક પ્રોવાઈડ કરતું હોય છે, રાઈટ. સો ઓર્ડરમાં ડેટા ટ્રાન્સફર તમારા થઈ શકશે, દેન સ્મોલ લેન્સમાં યુઝ કરાવી શકશો, રાઈટ, રિંગ ટોપોલોજી. દેન વિડીયો કોન્ફરન્સિંગ માટે પણ તમે રિંગ ટોપોલોજી યુઝ કરી શકો છો, રાઈટ. સો ધીસ ઇઝ ધી બેઝિક એક્સપ્લેનેશન ઓફ રિંગ ટોપોલોજી, જેમાં એમસીક્યુ બેઝ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, ભાઈ ટોકન પાસિંગ, રાઈટ, ટોકન શું છે, રાઈટ. દેન એના એક્ઝામ્પલ્સ ઓલવેઝ પૂછાતા હોય છે, રાઈટ, એમસીક્યુ બેઝ ક્વેશ્ચન એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે, રાઈટ. એન્ડ દેન હવે છે દેટ ઇઝ સ્ટાર ટોપોલોજી. સ્ટાર ટોપોલોજીમાં અહીંયા ફિગર ઉપરથી તમને અંડરસ્ટુડ થશે શું છે. સ્ટાર ટોપોલોજીમાં વચ્ચે એક હબ આપ્યું છે, વચ્ચે આ શું આપ્યું છે, હબ, રાઈટ. એન્ડ દેન એના જોડે દરેક સિસ્ટમ શું છે, કનેક્ટેડ છે. યસ ઓર નો? વચ્ચે એક હબ છે ને દરેક સિસ્ટમ કનેક્ટેડ છે. સો અહીંયા બેસિકલી આ જે હબ છે, રાઈટ, ત્યાંથી તમારો મેસેજ શું થશે, એક સિસ્ટમ ઉપર નહીં જશે. જ્યારે કોઈ એક મેસેજ છોડવાનું ટ્રાય કરશે, રાઈટ, એ બ્રોડકાસ્ટ થશે, રાઈટ. એટલે દરેક સિસ્ટમને સ્ટાર ટોપોલોજીની મદદથી મળી જશે, રાઈટ. તો અહીંયા તમે જોશો ઓલ ધી nodes or PC, printers or peripheral devices are connected to the central server. જે સેન્ટ્રલ સર્વર તમારું શું હોય, હબ ઓર સ્વિચ, બરાબર છે. સો હબ અને સ્વિચ સેન્ટર પર હશે, રાઈટ. એન્ડ દેન બધા સિસ્ટમ એની જોડે કનેક્ટેડ રહેશે, રાઈટ. સો એ સેન્ટ્રલ હબ કહેવાશે, રાઈટ. સો ઇટ પ્રોવાઇડ્સ ધી હાઈ ડેટા ટ્રાન્સમિશન, ઇઝીલી એક્સપેન્ડેબલ એન્ડ લિમિટેડ ફેલિયર, રાઈટ. એટલે અહીંયા તમે જોશો, ઇફ લેટ સપોઝ આ સિસ્ટમની કનેક્ટિવિટી લૂઝ થઈ ગઈ, બ્રોકન ડાઉન થઈ ગઈ, રાઈટ, તો આ બીજા સિસ્ટમ જોડેનું કમ્યુનિકેશનમાં કોઈ પણ પ્રોબ્લેમ થશે નહીં. સો દેટ ઇઝ ધી મેઇન એડવાન્ટેજ ઓફ સ્ટાર ટોપોલોજી, રાઈટ. સો અહીંયા મેઇન ડિસએડવાન્ટેજ પણ થાય, દેટ ઇઝ લેટ સપોઝ કે તમારો સિંગલ પોઈન્ટ ઓફ ફેલિયર, રાઈટ, અહીંયા હબ જ તમારું ફેલ થઈ ગયું, તો સૌથી મોટો ડિસએડવાન્ટેજ સ્ટાર ટોપોલોજી માટે એ છે કે દરેક સિસ્ટમનું કમ્યુનિકેશન સ્ટોપ થઈ જશે, બરાબર છે. સો એક્ઝામ્પલ્સ અહીંયા તમે જોશો, દેટ ઇઝ ઓફિસ સેટિંગ્સ માટે છે, રાઈટ. દેન ફ્લેક્સિબલ કન્ફિગરેશન માટે છે, દેન સેન્ટ્રલાઇઝ્ડ મેનેજમેન્ટ છે. સેન્ટ્રલાઇઝ મેનેજમેન્ટ શાના માટે, સેન્ટર લેવલ પરથી જ બધા ડેટા ટ્રાન્સમિશન થશે, રાઈટ. સો ધીસ ઇઝ ધી બેસિક્સ ઓફ સ્ટાર ટોપોલોજી, જેમાં અહીંયા તમે જોશો 2 પોઈન્ટ તમારે ધ્યાન રાખવાના રહેશે, દેટ ઇઝ હાઈ ટ્રાન્સમિશન સ્પીડ એન્ડ દેન સેન્ટર પોઈન્ટ ઓફ ફેલિયર, રાઈટ, કે જે એમસીક્યુ બેઝ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. દેન નેક્સ્ટ ટોપોલોજી છે દેટ ઇઝ મેશ ટોપોલોજી. મેશ ટોપોલોજીમાં અહીંયા તમે ફિગર જોશો
તો આ ફિગરની અંદર જોશો આ નોડ 1, નોડ 2, નોડ 3 એન્ડ 4 આ 4 નોડ છે. તો ચારે 4 નોડ એકબીજા જોડે કનેક્ટેડ છે. જોઈ શકો છો ધીસ નોડ 1 ટુ નોડ 3, નોડ 1 ટુ નોડ 2, 2 to 4, 3 to 4, then node 3 to 2, then node 1 to 4. એટલે તમે જોશો કે each and every devices are connected with each and every other devices, right? So અહીંયા તમે જોશો each node in a mesh topology is connected to the other nodes of and can send the data and receives the data as well as relay information from the other nodes, right? એટલે અહીંયા તમે જોશો કોઈ પણ સિસ્ટમ, અહીંયા 4 સિસ્ટમ આપ્યા છે. લેટ્સ સપોઝ પાંચમો સિસ્ટમ પણ અહીંયા હોઈ શકે, રાઈટ? તો એ તમારો સિસ્ટમ આની જોડે પણ કનેક્ટેડ હશે, આની જોડે પણ કનેક્ટેડ હશે, રાઈટ? ધેન એ સિસ્ટમ આની જોડે પણ કનેક્ટેડ હશે અને એ સિસ્ટમ આની જોડે પણ કનેક્ટેડ હશે. એટલે 5 નોડ હોય તો એ પ્રમાણે, પણ અહીંયા આપણે ફિગરમાં શું આપ્યું છે? 4 નોડ આપ્યા છે, રાઈટ? તો એ પ્રમાણે આપણે જોશું. હવે જો શું છે, દરેક સિસ્ટમ જોડે કનેક્ટેડ છે વાયા કેબલ. એટલે અહીંયા એક વસ્તુ તમે જોઈ શકશો કે ધારો કે તમારા સિસ્ટમની અંદર મોર દેન 100 કમ્પ્યુટર્સ હશે તો તમને નંબર ઓફ કેબલની રિક્વાયરમેન્ટ્સ વધી જશે, રાઈટ? બીકોઝ આપણે શું જોઈએ છે મેશ ટોપોલોજીમાં દરેક સિસ્ટમ એ એકબીજા જોડે કનેક્ટેડ છે, રાઈટ? એટલે લેટ્સ સપોઝ અહીંયા આ ફોર્મ્યુલા છે તો ફાઇન્ડ આઉટ ધી કેબલ્સ, રાઈટ? કે કેટલા કેબલ યુઝ થાય છે, રાઈટ? તો અહીંયા આપણે લેટ્સ સપોઝ 4 નોડ છે તો n ની વેલ્યુ શું છે? 4. તો અહીંયા ફોર્મ્યુલા છે ધેટ ઇઝ n into n-1 divided by 2, જે અગેન MCQ બેઝ ક્વેશ્ચન છે, રાઈટ? એક્ઝામમાં પૂછાઈ શકે છે, રાઈટ? સો અહીંયા જોશો તો કેટલા નોડ છે? 4. n is equal to 4 into 4 minus 1, રાઈટ? ધેન પછી ડિવાઇડેડ બાય 2 છે, રાઈટ? સો અહીંયા શું આવશે? 4 into 3 divided by 2 શું આવશે? 12 divided by 2 અને અહીંયા શું આવ્યું? 6. સો અહીંયા 6 કેબલ તમારા રિક્વાયર્ડ રહેશે ટુ કનેક્ટ ધી 4 સિસ્ટમ્સ ઇન મેશ ટોપોલોજી. તો અહીંયા તમે કનેક્ટ 6 કેબલ્સ છે કે નહીં એ જોઈ લો, રાઈટ? સો અહીંયા શું છે? 1, 2, 3, 4, then 5, then અહીંયા આ શું છે? 6. This is 5 and this is 6. તો 6 સિસ્ટમ, 4 સિસ્ટમની કનેક્ટિવિટી માટે આપણે 6 કેબલની રિક્વાયરમેન્ટ છે. સેમ વે લેટ સપોઝ અહીંયા તમે કન્સિડર કરો કે 5 સિસ્ટમ હોય તો 5 into 5 minus 1 divided by 2, રાઈટ? તો અહીંયા શું આવશે? 5 into 4 divided by 2 શું આવશે? 20 divided by 2 શું આવશે? 10 કેબલ જરૂર પડશે 5 ડિવાઇસીસ માટે. લાઇકવાઇઝ જેટલા ડિવાઇસીસ તમારા વધતા જશે એટલા ડિવાઇસીસ માટે કેબલની રિક્વાયરમેન્ટ બહુ વધી જશે. સો અહીંયા તમે જોશો આ મેશ ટોપોલોજીમાં કોસ્ટ તમારો ખૂબ જ વધી જશે, બરાબર છે? નંબર ઓફ સિસ્ટમ્સ તો છે જ, પણ નંબર ઓફ સિસ્ટમ્સના કનેક્શન માટે કેબલ્સ પણ નંબર ઓફ છે, રાઈટ? તો એ માટે કોસ્ટ ઘણો બધો વધી જશે, રાઈટ? સો અહીંયા તમે બેસિક લેવલ પર જોશો તો 2 ટાઈપની મેશ ટોપોલોજી હોય છે, that is full mesh topology and partial mesh topology. full mesh topology માં દરેક સિસ્ટમ એકબીજા જોડે કનેક્ટેડ છે, પાર્શિયલમાં દરેક સિસ્ટમ એકબીજા જોડે કનેક્ટેડ નથી હોતા, રાઈટ? ઓકે, સો એને એક એક્ઝામ્પલ વેમાં તમે ખાલી અંડરસ્ટુડ કરી શકશો. ઓકે, દેન એના એક્ઝામ્પલ જોશો, વાયરલેસ લોકલ એરિયા નેટવર્કમાં યુઝ થશે, દેન WLAN માં યુઝ થશે, રાઈટ? મોસ્ટ વાઇડલી યુઝડ ટોપોલોજી છે, રાઈટ? ધેટ ઇઝ મેશ ટોપોલોજી, રાઈટ? સો સ્ટાર ટોપોલોજી પણ અને મેશ ટોપોલોજી પણ 2 ટોપોલોજી ખૂબ જ યુઝ ટુ હોય છે, રાઈટ? સો વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક ઓર WAN, then big networks, then internet is એનો બેકબોન રહેશે ઇન્ટરનેટ, રાઈટ? then after મિલિટરી કમ્યુનિકેશન માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. that is all about mesh topology. સો આની અંદર આ ફોર્મ્યુલા તમારે અહીંયા ધ્યાન રાખવાનો રહેશે. ફોર્મ્યુલાની બેસિસ ઉપર તમને એક્ઝામ રિલેટેડ ક્વેશ્ચન્સ આવી શકે છે. ઓકે, then after next topology છે that is tree topology. tree topology ની અહીંયા તમે ફિગર જોશો તો ફિગરથી અંડરસ્ટુડ કરી શકશો, રાઈટ? કે એક ડિવાઇસ છે, એ ડિવાઇસ એક ઉપર રૂટ લેવલ ઉપર છે, રાઈટ? એન્ડ ધેન બીજા બધા ડિવાઇસીસ છે એ બધા કેવા છે? એના નીચે છે. ધેટ મીન્સ એ બધા ડિવાઇસીસને આપણે શું કહીશું? ચાઇલ્ડ લેવલના ડિવાઇસીસ, એન્ડ ધેન ધીસ ઇઝ ધી પેરેન્ટ લેવલ ડિવાઇસ, રાઈટ? સો ટ્રી ટોપોલોજીમાં તમારું કમ્યુનિકેશન રૂટ ટુ ધી ચાઇલ્ડ લેવલ ઉપર થશે, રાઈટ? સો અહીંયા તમે જોશો અ ટ્રી ટોપોલોજી is a type of structure which all the computers are connected with each other in a hierarchical fashion. આ જે ફેશન જે છે, રાઈટ? એને શું કહેવાશે?
hierarchical fashion, right? So the topmost node in a tree topology is known as root node. એટલે મેં તમને કહ્યું એ શું કહેવાશે? Root node, and the other nodes are the descendants of that root node, right? Then there is only one path exists between the root nodes, between the two nodes and the data transmission, right? એક જ path અહીંયા તમે જોઈ શકશો, એના માટે કોઈ પણ બીજો path જોવા મળશે નહીં, બરાબર છે? Then thus it forms the parent child hierarchy. એટલે આ શું છે? પેરેન્ટ નોડ છે અને આ શું છે? તમારો ચાઇલ્ડ નોડ છે. સો યુનિવર્સિટી ઓર બિઝનેસ લેવલ પર એન્ડ દેન ટેલિકમ્યુનિકેશન ઉપર પણ ટ્રી ટોપોલોજી યુઝ કરાવી શકો છો, રાઈટ? યુનિવર્સિટી એટલે શું? પ્રિન્સિપલ લેવલ પર એની અંદરમાં ડિપાર્ટમેન્ટ લેવલના હેડ હોઈ શકે, દેન ડિપાર્ટમેન્ટ હેડની અંદરમાં એના અંદર અલગ અલગ સ્ટાફ હોઈ શકે, રાઈટ? તો એ પ્રમાણે તમારે કમ્યુનિકેશન કરાવવું હોય તો એ તમે કરાવી શકશો વિથ ધ હેલ્પ ઓફ ટ્રી ટોપોલોજી. So this is all about tree topology, જેમાં root node and child node વિશે તમે ધ્યાન રાખશો. Then શું છે next? That is hybrid topology. So મેં તમને કહ્યું એ પ્રમાણે hybrid it contains more than one topology, right? એક કરતા વધારે ટોપોલોજીનું કોમ્બિનેશન હોય તેને આપણે શું કહીશું? Hybrid topologies, right? And then it is flexible and reliable as error detection and easy to troubleshoot, right? એટલે hybrid topology માં તમે error detection and ટ્રબલ શૂટિંગ બહુ ઇઝી લેવલ પર કરી શકશો, રાઈટ? દેન હાઇબ્રિડ ટોપોલોજીમાં તમે જોશો સ્કેલેબલ એઝ સાઇઝ કેન બી ઇન્ક્રીઝ ઇઝીલી, રાઈટ? એટલે તમારે નંબર ઓફ સિસ્ટમ્સ વધારવા હોય તે તમે વધારી શકો છો, રાઈટ? તો અહીંયા તમે જોશો શું છે? નંબર ઓફ સિસ્ટમ્સ છે, રાઈટ? આ કેબલ છે, તો અહીંયા તમે જોઈ શકો છો આ બસ ટોપોલોજીમાં પણ કનેક્ટેડ છે, રાઈટ? અહીંયા શું છે? રિંગ ટોપોલોજીમાં પણ કનેક્ટેડ છે. ઓવર હિયર સ્ટાર ટોપોલોજી તમને દેખાઈ રહી છે. યસ ઓર નો? અહીંયા તમે ટ્રી ટોપોલોજી પણ જોઈ રહ્યા છો. યસ ઓર નો? આર યુ ગેટિંગ ઇટ? સો આ બધી કોમ્બિનેશન ઓફ ટોપોલોજી છે જેને આપણે શું કહીશું? હાઇબ્રિડ ટોપોલોજી. સો એકદમ ડિસ્ટિંક્ટ એન્વાયરમેન્ટની રિક્વાયરમેન્ટ હોય, રાઈટ? તેવા એન્વાયરમેન્ટ લેવલ પર આપણે કોમ્બિનેશન ઓફ હાઇબ્રિડ ટોપોલોજીસ એટલે કોમ્બિનેશન ઓફ ઓલ ટોપોલોજીસનો યુઝ કરીશું. દેન હ્યુજ લેવલ કંપનીઝ હોય એની રિક્વાયરમેન્ટ હોય એ રીતે, રાઈટ? કે અમુક એક્સેસ અમુક કેન્ડિડેટ્સને એ રીતે આપવા હોય, અમુક ફેલિયર ઓફ નોડ ના થવા જોઈએ, રાઈટ? સો કોમ્બિનેશન ઓફ ઓલ ટોપોલોજીસ એ રીતે યુઝ કરતા હોય છે, રાઈટ? સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ટોપોલોજીસ, જેમાં આપણે ટોપોલોજીસ જોઈ ગયા, રાઈટ? બસ, સ્ટાર, મેશ, રિંગ, ટ્રી એન્ડ હાઇબ્રિડ ટોપોલોજી, રાઈટ? હવે સૌથી ઇમ્પોર્ટન્ટ છે દેટ ઇઝ પ્રોટોકોલ લેયર્સ. હવે આ પ્રોટોકોલ લેયર્સ એટલા ઇમ્પોર્ટન્ટ છે જ્યારે નેટવર્કિંગની અંદર કોઈ પણ યુઝર ઓર કોઈ પણ સેન્ડર ડેટા સેન્ડ કરતો હોય એન્ડ રિસીવરને ડેટા રિસીવ થતા હોય, એ ટોટલી ડિપેન્ડ કરશે ઓએસઆઈ મોડલ કે જેના અંદર 7 લેયર્સ છે. દરેકે દરેક લેયર્સની ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબિલિટીઝ છે, ઇન્ડિવિજ્યુઅલ ફંક્શનાલિટીઝ છે, રાઈટ? તો એ બધી ફંક્શનાલિટી અલગ અલગ લેયરની અલગ અલગ હોય છે. તો એને યુઝ કરીને પછી તમારા નેટવર્કની અંદરથી કમ્યુનિકેશન થતું હોય છે અને રિસીવરને ડેટા રિસીવ થતો હોય છે. સો લેટ અસ ગો એન્ડ ટેક વન એક્ઝામ્પલ. અહીંયા બેસિક લેવલ પર એક એક્ઝામ્પલ તમને બતાડું, રાઈટ? તો ઓએસઆઈ મોડલની અંદર ધેર આર 7 લેયર્સ. શું છે? 7 લેયર્સ આર ધેર. હવે ઓએસઆઈ મોડલ, ઓકે, ઇટ સ્ટેન્ડ્સ ફોર ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન. ઓએસઆઈ નું ફૂલ ફોર્મ શું છે? ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન. ઇટ ઇઝ ડેવલપ્ડ by the International Organization of Standardization, ISO. ISO નું ફૂલ ફોર્મમાં દરેક કેન્ડિડેટ્સને અન્ડરસ્ટુડ કરવામાં પ્રોબ્લેમ થતી હોય છે. શું હોય છે? ISO ફૂલ ફોર્મ ઇઝ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન. I ઓર્ગેનાઇઝેશન દેન સ્ટાન્ડર્ડાઇઝેશન, એસ વચ્ચે છે અહીંયા, રાઈટ? સ્ટુડન્ટ શું કરતા હોય છે? ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓફ ઓર્ગેનાઇઝેશન લખી આવે છે, વિચ ઇઝ રોંગ, રાઈટ? આ પણ એક તમને એક્ઝામ્પલ એમસીક્યુ બેઝ પૂછે છે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં કે ISO નું ફૂલ ફોર્મ શું છે, OSI નું ફૂલ ફોર્મ પણ પૂછી શકે છે, એનું ફૂલ ફોર્મ પણ શું છે, રાઈટ? સો 1984માં OSI મોડલ ડેવલપ કરવામાં આવ્યું હતું, રાઈટ? એન્ડ ઇટ ઇઝ નાઉ કન્સિડર્ડ એઝ અ આર્કિટેક્ટેડ મોડલ ફોર ધી ઓલ ઇન્ટર કમ્પ્યુટર કમ્યુનિકેશન, રાઈટ? એટલે જ્યારે કેટલા પણ તમે કમ્પ્યુટર ટુ કમ્પ્યુટર કમ્યુનિકેશન કરાવશો, ઇટ વિલ રીચ ધી OSI મોડલ લેયર્સ. હવે કયા કયા લેયર્સ છે? તો અહીંયા તમે જોશો ફર્સ્ટ શું દેખાય છે? દેટ ઇઝ ફિઝિકલ લેયર, ડેટા લિંક લેયર. થર્ડ લેયર છે દેટ ઇઝ નેટવર્ક લેયર, ટ્રાન્સપોર્ટ લેયર, સેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર એન્ડ શું છે? દેટ ઇઝ એપ્લિકેશન લેયર, રાઈટ? હવે
આ જે છે લેયર્સ એ તમે જોશો તો અહીંયા મેં બે ટેબલ બનાવ્યા છે. ટેબલમાં કેવી રીતે વર્ક થતું હોય છે એ જોશો. રાઈટ, તો અહીંયા ફિઝિકલ લેયર આવશે તમારું, દેન ઓવર હિયર ડેટા લિંક લેયર આવશે, દેન આવશે નેટવર્ક લેયર, ટ્રાન્સપોર્ટ લેયર, દેન સેશન લેયર, પ્રેઝન્ટેશન લેયર, એન્ડ એટ લાસ્ટ શું આવશે, ધેટ ઇઝ એપ્લિકેશન લેયર. સેમ ટુ સેમ અહીંયા તમે શું લખશો, ધેટ ઇઝ ફિઝિકલ લેયર, દેન શું આવશે ડેટા લિંક લેયર, રાઈટ, દેન શું આવશે નેટવર્ક લેયર, દેન શું આવશે ટ્રાન્સપોર્ટ લેયર, સેશન લેયર, પ્રેઝન્ટેશન, અને એટ લાસ્ટ શું આવશે એપ્લિકેશન લેયર. સો અહીંયા તમે જોશો જ્યારે એક કમ્યુનિકેશન હેપન્સ થતું હોય, જ્યારે કોઈ એક યુઝર 1 યુઝર 2 ના સિસ્ટમ જોડે કમ્યુનિકેશન કરતો હોય તો એ ફર્સ્ટ એપ્લિકેશન લેવલ ઉપર બેઠા હશે, રાઈટ, એપ્લિકેશન યુઝ કરતા હશે, એનું ઇન્ટરફેસ યુઝ કરતા હશે, રાઈટ, દેન એના અંદરથી તમારો ડેટા પ્રેઝન્ટેશન લેયરમાં જશે, સેશનમાં જશે, ટ્રાન્સપોર્ટમાં જશે, નેટવર્કમાં જશે, ડેટા લિંક લેયર પર જશે, દેન ફિઝિકલ પર જશે. દેન ફિઝિકલ લેયર ઉપર તમારું કનેક્શન હશે લાઈક કેબલ્સ, રાઈટ, જે બીટ સ્ટ્રીમ ફોલો કરતા હોય છે. શું ફોલો કરતા હોય છે? 01 બીટ સ્ટ્રીમ, રાઈટ. દેન એ અનધર યુઝરના સિસ્ટમના ફિઝિકલ લેયર ઉપર પહેલા આવશે, દેન અગેન શું આવશે ડેટા લિંક લેયર ઉપર, નેટવર્ક, ટ્રાન્સપોર્ટ, સેશન, પ્રેઝન્ટેશન, એન્ડ એટ લાસ્ટ એપ્લિકેશન લેયર ઉપર ઇન્ટરફેસ પર યુઝર 2 બેઠા હશે, એને ડેટા રિસીવ થશે, રાઈટ. સો લેટ સપોઝ હાઈ અહીંયાથી મેસેજ જાય છે, તો બધા લેયર ક્રોસ કરીને, રાઈટ, યુઝર 2 ના બધા લેયર ક્રોસ કરીને યુઝર 2 ના એપ્લિકેશન લેયર ઉપર ઇન્ટરફેસ ઉપર દેખાશે, રાઈટ. સો ધીસ ઇઝ ધી OSI મોડલ બેસિક ડેટા ટ્રાન્સમિશન થિંગ્સ, રાઈટ. તો અહીંયા તમે OSI મોડલને આ બેસિક લેવલ પર સમજો. હવે તમે જોશો તો દરેકે દરેક લેયરની અલગ અલગ ફંક્શનાલિટીઝ હોય છે, રાઈટ. દરેકે દરેક લેયર ઉપર ખૂબ જ ઘણું કામકાજ કરવામાં આવ્યું છે, રાઈટ, જેથી તમારો ડેટા કમ્યુનિકેશન ઇન કમ્પ્યુટર નેટવર્ક્સ એકદમ પ્રોપર લેવલ પર થાય. ઓકે, સો ધીસ ઇઝ ધી બેસિક થિંગ્સ. આ દરેક વસ્તુઓ તમને ધ UTC એપ્લિકેશનમાં અગર તમે એનરોલ થાવ છો તો ત્યાં તમને બધું જોવા મળશે ડિટેલ લેવલમાં. સો આ જ એક એવું મોડલ છે જેમાં કમ્પ્યુટર નેટવર્ક્સ હેપન્સ થઈ શકે છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને ઘણા બધા MCQs OSI મોડલમાંથી જ આવે છે, રાઈટ. આઈ થિંક 5 ક્વેશ્ચન્સ લાસ્ટ એક્ઝામની અંદર આ પૂછાયા હતા ઇન ફ્રોમ કમ્પ્યુટર નેટવર્ક્સ OSI મોડલ્સ, રાઈટ. સો ધેટ્સ ધી થિંગ. અહીંયા આપણે હવે અટકીશું. થેન્ક યુ સો મચ.